એટલે મને વાર એટલા માટે લાગે છે કે હું છે ને નિર્મલાજી હવારે બોલ્યા હોય ને એ હું સાંજે એમને રિપીટ ન કરતો હોઉં. બરાબર, જે ઓલા વેલા બજેટ લઈ આવે ને, હું ને નિર્મલાજી બજેટના દિવસે હારે લંચ લઈએ. શું કરે, જે ફાઇનાન્સ મિનિસ્ટર બોલ્યા હતા ને એનું એ આમ ને પીપીટી બનાવીને વાંચી જાય. બજેટનું લેક્ચર ખાસ આગ્રહ કરું છું બધાને, તમે આવતા વર્ષનું બજેટ આવે ને ત્યાં સુધીની કોઈ પણ એક્ઝામ આવે એકવાર આ લેક્ચર જોઈ લેવું. અને ગુજરાત સરકારની એક્ઝામ આપતા હો તો ગુજરાતનું બજેટ પણ જોઈ લેવું. જાન્યુઆરી મહિનામાં એક્ઝામ લેવાની એસટીઆઈની, અને એમાં ગઈ ફેબ્રુઆરીના બજેટના 2 ક્વેશ્ચન બેઠા પૂછાઈ ગયા હતા. એટલે ભાઈ એક વસ્તુ સમજો, એક છે ને આપણે કલ્ચરલ ચેન્જની બહુ જરૂર છે કે દર વર્ષે બજેટમાં મોટા ઘોષણા ન થઈ શકે સાહેબ. ગયા વર્ષે તો 12 લાખ ટેક્સ ફ્રી કર્યા હતા, હવે દર વર્ષે વધારતા જાય સરકાર તો પછી સરકારની આગળ પૈસા ન રહે, તિજોરી ખાલી થઈ જાય. તમે જઈને પાછા વળી ધરણા દેશો કે ભાન નથી પડતી સરકાર કેમ હલાવાય, આમ કઈ થોડી લાણી કરાતી હોય. મેં આજે એક બહુ મસ્ત એનાલિસિસ વાંચી કે બજેટ બનાવવું એટલે એક દોયડા ઉપર ચાલતા હો ને, તમે નથી તિજોરી ખાલી કરવાની ને જનતાને ખુશાઈ કરવાના છે. અને સબસિડી આપે ને સરકાર, તમને ડાયરેક્ટ કેશ આપે, એ તમને અત્યારે બહુ વાલું લાગે, પણ એ કેવું થાય, ઓલું એક ઉદાહરણ આપે છે. એક ઉંદર ગયો હોય, માની લો એક ઓલા કાચની બરણીમાં, અને બરણીની અંદર ખાવાનું છે, અને એ ખાવાનું ખાતો હોય, બરણીની અંદર ખાતો હોય ત્યાં સુધી સારું લાગે, પણ બધું ખવાઈ જાય પછી હવે બરણીમાં બહાર કેમ નીકળશે? તમારી સરકાર લાણી કરે છે રૂપિયાની, કે જે ખર્ચો કરે છે એ બરાબર જગ્યાએ એસેટ ક્રિએશન કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખર્ચ કરે છે. બજેટમાં છે ને એકચ્યુઅલી જોવાની આ વસ્તુ હોય. નમસ્તે મિત્રો, આપણું 7મું વર્ષ છે કોન્સ્ટન્ટ આપણે બજેટ લઈને આવ્યા છીએ તમારી સામે. એટલે હું ને નિર્મલાજી એકારે જ બજેટ પ્રેઝન્ટ કરીએ છીએ. તો એમનું 9મું છે, મારું 9મું જ છે. ઓકે, અને આપણા બજેટના લેક્ચરની ખાસ છોકરાઓ કાગડોળે રાહ જોતા હોય છે. મારા અમુક જૂના સ્ટુડન્ટ્સે આવ્યા છે. બીજા કોઈ જોતા હો ગુજરાતના બજેટ માટે, મોસ્ટ વેલકમ છો. ઓકે, આવું હોય તો ખાલી એક મેસેજ કરી દેવાનું. પેલું કે ને એક કહેવત વાંચી હતી, ધ રોડ ટુ અ ફ્રેન્ડ્સ હાઉસ ઇઝ નેવર ટુ ફાર. બરાબર, તો હવે એ ટીચર માટે લાગુ પડે, ગમે ત્યારે આવવું હોય આવી શકો છો. બજેટનું લેક્ચર ખાસ આગ્રહ કરું છું બધાને, તમે આવતા વર્ષનું બજેટ આવે ને ત્યાં સુધીની કોઈ પણ એક્ઝામ આવે એકવાર આ લેક્ચર જોઈ લેવું. અને ગુજરાત સરકારની એક્ઝામ આપતા હો તો ગુજરાતનું બજેટ પણ જોઈ લેવું. બીજી કોઈ એક્ઝામ આપતા હો તો ભારતનું બજેટ જોઈ લેવું. આ વર્ષે તો તાજો ઉદાહરણ મળી ગયું. એટલે હું તો કહું જ છું વર્ષોથી કે નેક્સ્ટ બજેટ આવે ને ત્યાં સુધીની જેટલી પણ એક્ઝામ્સ આવે એના માટે આ એક લેક્ચર ખાસ જોઈ લેવું. શું કામ? ગવર્મેન્ટ માટે આ બહુ એક ઇમ્પોર્ટન્ટ પોલિસી ડોક્યુમેન્ટ હોય. ઓકે, ગવર્મેન્ટ જે પોતાની ફિસ્કલ પોલિસી બનાવતી હોય, રાજકોષીય નીતિ જેને કહેવાય, એનું સૌથી મોટું ડોક્યુમેન્ટ વર્ષનું કહો તમે તો બજેટ. ઓકે, અને એક બજેટના આગલા દિવસે આવે ઇકોનોમિક સર્વે, આર્થિક સર્વેક્ષણ. એટલે શું હોય? બજેટ એટલે આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ અંદાજપત્રક. બરાબર, ઇંગ્લિશમાં બંધારણમાં એનો શબ્દ છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો અંદાજપત્રક એટલે શું થાય? આવનારા વર્ષમાં સરકાર જેટલો ખર્ચ કરવાની છે અને જ્યાંથી સરકારની આવક થવાની છે એનો અંદાજ રજૂ કરતું પત્રક. ઓકે, ગુજરાતી શબ્દ જે છે એ સેલ્ફ એક્સપ્લેનેટરી છે, બજેટ જેવો કોઈ વર્ડ નથી કોન્સ્ટિટ્યુશનમાં, એને કહે છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. બરાબર, તો એટલા માટે આવનારા વર્ષમાં આખાઈમાં શું નવી પોલિસી લોન્ચ કરવાની છે એ એક મેઇન એમાં હોય. અને આ વખતે તો મારો રેકોર્ડ છે, બહુ વહેલું રેકોર્ડ કરું છું લેક્ચર. બાકી નોર્મલી 6-7 તારીખ પહેલાં મારું લેક્ચર આવતું નથી. એનું કારણ છે આ વખતે બજેટ રવિવારે હતું, મને આખો દી સ્ટડી કરવા માટે મળી ગયો. તો સાંજે તો મારે 2 લેક્ચર તો પાછા લેવા હાજર થવાનું હોય. એટલે મને વાર એટલા માટે લાગે છે કે હું છે ને નિર્મલાજી હવારે બોલ્યા હોય ને એ હું સાંજે એમને રિપીટ ન કરતો હોઉં. બરાબર, જે ઓલા વેલા બજેટ લઈ આવે ને એ કાં તો પોતે ઇકોનોમિસ્ટ હોય, જો પોતે ઇકોનોમિસ્ટ હોય તો યુપીએસસી જીપીએસસી માટે ભણાવતા ન હોય. બરાબર, તો એની જગ્યા જુદી હોય. બરાબર, અને કા શું કરે, જે ફાઇનાન્સ મિનિસ્ટર બોલ્યા હતા ને એનું એ આમ ને પીપીટી બનાવીને વાંચી જાય.
તો હવે તો એવું જ જોવું હોય તો ડાયરેક્ટ એમને જ જોઈ લેવાય ને. અને તમારે પીપીટીયુ જોવી હોય તો સરકારના હેન્ડલ્સ ઉપર મળે છે. ટ્વિટરમાં વયા જાઓ, ફેસબુકમાં વયા જાઓ, ઇન્સ્ટાગ્રામમાં વયા જાઓ, માય ગોવ છે, પીઆઈબી છે, બધામાં હાઈ ક્લાસ પીપીટી મળી જશે. હું સારી એવી મહેનત કરું છું આના ઉપર. લગભગ 2 થી 3 ન્યૂઝપેપર વાંચું છું. આખા હું ન્યૂઝપેપર કઈ રીતે વાંચું એટલે હું ડીટીએલઈટી વાંચું. એમાં ઇકોનોમિક ટાઈમ્સ આખું આવી જાય, ઇન્ડિયન એક્સપ્રેસ આખું આવી જાય, પ્લસ બીજા 2-3 છે ને એ ઇન્ટરનેટ ઉપર જો કોઈના સારા આર્ટિકલ મળી જાય. અને પ્લસ ફાઇનાન્સ મિનિસ્ટરની એક પ્રેસ કોન્ફરન્સ આવતી હોય બજેટના દિવસે, એટલે એમનું લંચ પતે ને પછી એમની પ્રેસ કોન્ફરન્સ આવતી હોય, એટલે હું ને નિર્મલાજી બજેટના દિવસે હારે લંચ લઈએ. બરાબર, એ હું રાજકોટમાં ને એ દિલ્હીમાં. એનું લંચ પતે ને એટલે મારે હાજર રહેવું પડે સામે ટીવી સામે, કે હવે પ્રેસ કોન્ફરન્સમાં શું બોલવાના છે. એમાં એ ઘણા બધા એવા સવાલોના જવાબ આપે કે જેમાં જે તમને ઓલા ટેકનિકલ પ્રશ્નો ઉઠતા હોય ને, પછી એમના અમુક ઇન્ટરવ્યૂ જોવા પડે, પછી હું ફરીથી બજેટ વાંચું, પછી મારા મગજમાં એક માળખું બને કે ઓકે હવે કેવું લેક્ચર લઈશ, અને એ પછી મારી પીપીટી બને. એટલે સારી એવી મહેનત લાગતી હોય, એટલા માટે થોડાક મને વાર લાગે. ઘણા સ્ટુડન્ટ્સ કે મને આ વખતે તો ઘણા બધા મેસેજ આવ્યા, સર રાહ જોઈ છી લેક્ચરની. ઘણા કે સર તમારો લેક્ચર થોડોક મોડો આવે છે, ભાઈ પ્રયાસ પૂરો હોય વહેલા લાવવાનો, પણ ક્વોલિટી કામ કરતા હોઈએ. બરાબર. સૌથી પહેલા તમારી સામે બજેટ આવે ને એટલે આ એક વસ્તુ તમારી નજર સામે જાવી જોઈએ. સૌથી પહેલા મને 2 સ્ટુડન્ટ્સના તો આ વખતે સ્ક્રીનશોટ આવ્યા આવા કે હું કાયમ કહું સ્ટાર્ટ અમારું લેક્ચર આનાથી જ થાય. રૂપિયો ક્યાંથી આવે છે અને રૂપિયો ક્યાં જાય છે એનું એક સરકાર પોતે એક બ્રેકઆઉટ દેતી હોય. બરાબર, જો આપણે સૌથી મોટો સોર્સ કયો છે? બોરોઈંગ્સ. બરાબર, એનો મતલબ શું થયો? ઉધારી. આપણે એક લાંબા સમયથી ગુલામી એક ગઈ એટલે આપણી માથે છે ને એક કોલોનિયલ લેગસી રહી ગઈ કે આપણી તિજોરીની હાલત બહુ ખરાબ હતી. તો વર્ષો સુધી એવું રહ્યું કે આ સૌથી મોટો સોર્સ હોય ને એ આ બોરોઈંગ્સ હોય. હવે આ આવક ન ગણી શકો તમે, કોઈ ઉધાર લે એને થોડી આવક કહેવાય. બરાબર, આ હોવું ન જોઈએ. આપણે ફાઇનાન્શિયલ હેલ્થ સારી ક્યારે કહેવાય? તમારો લાર્જેસ્ટ સોર્સ ઓફ ઇન્કમ છે ને એ ટેક્સમાંથી હોવો જોઈએ, અને એ કા ઇન્કમ ટેક્સ કા જીએસટી, આ બેમાંથી એક હોવું જોઈએ. કોર્પોરેશન ટેક્સ એટલે શું થયું? કંપનીઓ જે પોતાનો ઇન્કમ ટેક્સ ચૂકવે એ. બરાબર, કાયદેસર કોઈ ઇકોનોમી માટે સારામાં સારું વસ્તુ એ કહેવાય કે દેશની આવકનો સૌથી મોટો સોર્સ જીએસટીમાંથી આવતો હોય. શું કામ? જીએસટી તમારું ઓવરઓલ કન્ઝમ્પશન બતાવે છે. ઓકે, ઇન્કમ ટેક્સ દેનારી જનતા ભારતમાં બહુ ઓછી, 1.5-2% માંડ હોય, પણ જીએસટી તો બધા ચૂકવતા જ હોય. ઓકે, તો તમે એક પાર્લેજીનું પેકેટ લેશો કે ઘઉંનો લોટ લેશો કે કાંઈ પણ લેશો, કોઈ પણ વસ્તુ લેશો, તો જીએસટી તો એમાં જવાનો જ છે. તો જીએસટી છે ને એ તમારું ઓવરઓલ કન્ઝમ્પશન કેટલું થાય છે, ઓવરઓલ પ્રોડક્શન કેટલું થાય છે ઇકોનોમીમાં, તમારી કંપનીઝ કેટલું સારું પરફોર્મ કરે છે, પ્રોડક્શન બધું કેવું છે એ બધું બતાડે. હવે આ વર્ષે શું કામ વધારે છે એ બતાવું છું તમને. જુઓ, જેમ સૌથી મોટો સોર્સ કયો છે એ જોવા જરૂરી છે, એવી રીતે સૌથી વધુ ખર્ચો રૂપી ગોઝ ટુ ક્યાં જાય છે એ જોવું જરૂરી છે. તો આપણે વર્ષોથી એક પદ્ધતિ હતી, લગભગ આપણે કહી શકીએ આઝાદીના 70 વર્ષ સુધી આ પેટર્ન રહી હતી કે મોટામાં મોટો સોર્સ હોય આપણો આ લાયબિલિટી, બોરોઈંગ, ઉધારી, અને મોટામાં મોટો ખર્ચો જતો હોય ઇન્ટરેસ્ટ પેમેન્ટ. તમે જે ઉધારી લીધી છે એના વ્યાજ ચૂકવવામાં. આ સમજજો, આ તમને ખાસ કોઈ પ્રોડક્ટિવ વસ્તુ નથી થતી, અને એમાંય તમે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરો છો, આમાં તમને કંઈ વધારો નથી થવાનો તમારી વેલ્થમાં. આ તો તમે ઉધારી લીધી છે એ હાવ એમને એમ ચૂકવો જ છો, તો 20% ઇન્ટરેસ્ટ પેમેન્ટ જાય છે. ઓકે, અને આ ઘટી ગયું છે, ઘણું તમને બતાવું હમણાં. એક સારી વસ્તુ છે આ વખતે કે લાર્જેસ્ટ જે જાય છે એ રાજ્યોને જાય છે એના ટેક્સીસ માટે, અને 22%, અને 17% જે જાય છે એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ માટે, એટલે કેન્દ્ર સરકારની સ્કીમમાં 17 પૈસા, 17% ખર્ચો એમાં જાય છે. બરાબર,
હવે શું કામ વૈધો આપણે એક જો 2019માં આપણો લાર્જેસ્ટ સોર્સ હતો કોર્પોરેશન ટેક્સ જીએસટી અને બોરોઈંગ્સ હતું ત્રીજા નંબરે 19%. ઓકે 2019 શું કામ બતાવું છું 2020માં એક મોટી બધી ઘટના થઈ ગઈ જે તમારા પૌત્રો આવશે ત્યાં સુધી તમે ભૂલવાના નથી બરાબર અને એને કહેશો આશા કરીએ એ ન જો વચ્ચેના તમારી વચ્ચેની પેઢી કોઈ ન જોવે એવા દિવસો બરાબર તમે એને કહેશો કે અમે ઘરમાં કેદ રહીને બેઠા છીએ 2-2.5 મહિના એને આશ્ચર્ય થશે ને સાચે તો એના કારણે શું થયું સરકારની આવક ઘટી ગઈ આપણી આવક ઘટી સરકારની આવક ઘટી પણ એને છે ને રિસેશન કહેવાય મંદી કહેવાય તો એવા મંદીવાળા ટાઈમમાં સરકારે વધુ ખર્ચો કરવો પડે જેનાથી લોકોમાં કોન્ફિડન્સ આવે અને ઇકોનોમી ફરીથી સર્ક્યુલેશન ચાલુ થાય જો 22માં કેટલું હતું બોરોઈંગ્સનો શેર 35% અને ઇન્ટરેસ્ટ પેમેન્ટ કેટલું જાય છે હાઈએસ્ટ છે 20%. 23માં ઘટ્યું થોડુંક માર્જિનલ ઘટ્યું છે જો 23માં બોરોઈંગ છે 34% અને અત્યારે તમે હવે કમ્પેર કરો લાસ્ટ બજેટમાં આ લાર્જેસ્ટ શેર નહોતો બોરોઈંગ્સ આ બજેટમાં લાર્જેસ્ટ શું કામ છે જે 5 વર્ષ પહેલા જે મંદી આવી હતી આપણે ઓકે એની જે ઉધારી લીધી હતી ને એ આ વર્ષે ચૂકવવાની છે ઘણી બધી તો સેમ આવો જ ઇફેક્ટ આવશે પાછો 2031ના બજેટમાં અત્યારે એ ઉધારી લે છે ને તો પાછી એ ચૂકવવાની છે એટલે એ 5 લાખ કરોડનો એક્સ્ટ્રા બોજો પડ્યો છે આ વર્ષે તો એ વધારે બોરોઈંગ કરવાની છે પણ બધી બોરોઈંગ ખરાબ નથી હોતી હમણાં બતાવું તમને ઓકે હવે તમારા બજેટનો છે ને એક હિસાબ હોય તો ઇન્કમ માઇનસ એક્સપેન્સીસ કરો ને એને કહેવાય ડેફિસિટ બરાબર તો જ્યારે તમારી ઇન્કમ કરતા એક્સપેન્સીસ ખર્ચા વધુ હોય તો તમારું બજેટ કહેવાય ડેફિસિટ વાળું ગુજરાતીમાં આપણે એને કહીએ ખાધ અને ડેફિસિટ 3 પ્રકારની હોય જીપીએસસી મેઇન્સમાં પૂછેલો ક્વેશ્ચન ડેફિસિટના પ્રકાર કેટલા હોય બજેટમાં ક્લાસ 1 મેઇન્સમાં પૂછેલો છે તો ડીવાયએસઓમાં એસટીઆઈમાં આ બધી બીજી બધી એક્ઝામ્સ આવે છે હમણાં સીસી આવશે તો એમાં ફરીથી ક્વેશ્ચન રિપીટ થઈ શકે હો કે ડેફિસિટના ખાધના બજેટરી ડેફિસિટના કેટલા પ્રકાર હોય 3 ફિસ્કલ ડેફિસિટ એટલે શું થયું ટોટલ ઇન્કમ માઇનસ ટોટલ એક્સપેન્સ હવે આના માટે છે ને ભારત સરકારનો એક કાયદો છે એને કહેવાય છે એફઆરબીએમ એક્ટ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ અને આ કાયદો એવું કહે છે કે જીડીપીના 3%થી નીચે ડેફિસિટ લઈ જવાની એ 3% વાળો આંકડો છે ને 2008ની મંદી આવી એ પહેલા એકવાર અચીવ થયો હતો અને 2019માં 3.3% જેવું આપણે પહોંચી ગયા હતા ફરીથી પેલી મંદી આવી આ 2020 એટલે આમાં કોરોના ઇફેક્ટ આવી ગઈ છે આની જસ્ટ પહેલાનું જે વર્ષ હતું ને એમાં સારું એવું કંટ્રોલમાં હતું આમાં તો 2 મહિના જેવી કોરોના ઇફેક્ટ છે જુઓ કેટલું ગયું 2021માં સીધું 9.2%. હવે સરકારની આમાં ખાસ એક તમે ડાપણ કહી શકો ફિસ્કલ પ્રુડન્સ કહેવાય ઓકે નાણાકીય ડાપણ કે સરકારે ડેફિસિટ બહુ સરસ કંટ્રોલ કરી લીધી અને જે ફાઇનાન્સ મિનિસ્ટરે ગયા બજેટમાં કીધું હતું 2021ના બજેટમાં કીધું હતું કે હું 2026ના બજેટ સુધીમાં આને 4.5%ની નીચે લઈ આવીશ એ એકચ્યુઅલી આવી ગયું તો અત્યારે 4.4% છે આપણી લિમિટ છે ને 5% જીડીપીની છે ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 5%થી વધુ ન હોવી જોઈએ એટલે 5%થી વધુ એટલે એ તમારી ફાઇનાન્શિયલ હાલત બહુ ખરાબ કહેવાય તો આપણે એને અત્યારે 4.4 4.3 લઈ ગયા છીએ હજી મંદી જેવા અણસાર છે ઓકે માર્કેટમાં હજી ઘણા અણસારો દેખાય છે એના અમુક સૂચકો છે હમણાં બતાવું તમને કયા છે ઓકે બીજી છે રેવન્યુ ડેફિસિટ એટલે ફક્ત તમારો જે રેવન્યુ એક્સપેન્સીસ છે રેવન્યુ ઇન્કમ માઇનસ રેવન્યુ એક્સપેન્સીસ એ આવે હમણાં એનો ડિફરન્સ બતાવું છું અને પ્રાઇમરી ડેફિસિટ એટલે આમાંથી જ્યારે તમે વ્યાજ કાઢી નાખો તો એને કહેવાય પ્રાઇમરી ડેફિસિટ એટલે શું થયું માત્ર ઉધારી કેટલી છે બરાબર આમાં વ્યાજનું પણ એંગલ ગણેલું છે ફિસ્કલ ડેફિસિટમાં
તો સારી વસ્તુ કહેવાય કે રેવન્યુ ડેફિસિટ બહુ ઘટી ગઈ છે આપણી 1.5%, બહુ સારી વસ્તુ કહેવાય. ઓકે, હવે બજેટને રિલેટેડ અમુક ટર્મ્સ સાથે થોડોક પરિચય કરાવી દઉં જે લોકો ફર્સ્ટ ટાઈમ જોવે છે એના માટે. આપણું બજેટ પ્રેઝન્ટ થાય કઈ તારીખે? 1 ફેબ્રુઆરી. આપણું ફાઇનાન્શિયલ યર ક્યારે ચાલુ થાય? 1 એપ્રિલ. બરાબર. તો હજી ફાઇનાન્શિયલ યર ચાલુ નથી થયું અને આપણે એડવાન્સમાં બજેટ લઈ આવી છીએ. તો જે પણ આંકડા હોય ને એ બધા એસ્ટિમેટ્સ હોય, તો એને કહેવાય બજેટ એસ્ટિમેટ્સ. ઓકે, ગુજરાતીમાં એને અનુમાન અથવા પ્રાક્કલન અથવા બજેટ અંદાજ કહેવાય છે. સેમ વસ્તુ લાસ્ટ યર જ્યારે બજેટ પ્રેઝન્ટ કર્યું હતું 1 ફેબ્રુઆરીએ, ત્યારે આ અત્યારે કરંટ યર જે આપણું ચાલે છે, અત્યારે કયું યર ચાલે છે? 2000 ફાઇનાન્શિયલ યર 25-26 ને, હજી ક્યાં 26-27 માં ગયા? 2025-26 ક્યારે આવે? આ પૂરું ક્યારે થશે? 31. હજી આ ફાઇનાન્શિયલ યરના 2 મહિના બાકી છે અને નેક્સ્ટ યરનું બજેટ આવી ગયું. તો લાસ્ટ યર જ્યારે બજેટ પ્રેઝન્ટ કર્યું હતું 1 ફેબ્રુઆરી 2025, ત્યારે હજી આ ફાઇનાન્શિયલ યર ચાલુ નહોતું થયું. તો એમાં જે આંકડા દીધા હશે એ એના બજેટ એસ્ટિમેટ્સ હશે. ઓકે, હવે સમજો તમે 10 મહિના ખર્ચો કરી નાખો 1 એપ્રિલ 2025 થી 1 ફેબ્રુઆરી 2026 સુધી. ત્યાં સુધીમાં જરૂરી નથી કે ત્યારે જેવું ધાર્યું હતું એવું ને એવું થયું હોય. તો ત્યાં બની શકે ખર્ચો વધુ થયો હોય, કોઈમાં ખર્ચો ઓછો થયો હોય. ઓકે, માની લો આ યુક્રેન વાળું યુદ્ધ થયું, બની શકે ખર્ચો વધી ગયો હોય. ટ્રેડ વોર થઈ ગઈ ગયા વર્ષે, તો બની શકે કે આવક ઘટી ગઈ હોય. ઓકે, તો ગયા વર્ષના આંકડા ફરીથી આવે આમાં, એને કહેવાય રિવાઇઝડ એસ્ટિમેટ્સ. ઓકે, સંશોધિત અનુમાન અથવા સુધારેલા અંદાજ. અને ત્રીજા વસ્તુ કહેવાય, જુઓ આવનારા વર્ષ માટે જે આંકડા દીધા છે નેક્સ્ટ યર 2026 નું બજેટ છે એ કયા વર્ષ માટે હોય? 2026-27. એટલે એ વર્ષ 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027. તો એના જે આંકડા હોય ને એને કહેવાય બજેટ એસ્ટિમેટ્સ. 2025-26 ના બજેટ એસ્ટિમેટ્સ આપ્યા હતા ગયા વર્ષે, આ વર્ષે એના આવે રિવાઇઝડ એસ્ટિમેટ્સ. કે જુઓ, માની લો આમાં વિચાર્યું હતું કે રેવન્યુ રિસીટ થશે સરકારની 34 લાખ કરોડ, એની જગ્યાએ 33 લાખ કરોડ થઈ. શું કામ? જીએસટી નો રેટ ઘટ્યો તો વચ્ચે. બરાબર. તો આ રિવાઇઝડ એસ્ટિમેટ થયા. અને એક ત્રીજો આંકડો આવે એક્ચ્યુઅલ્સનો. એ કયો? જે વર્ષ પૂરું થઈ ગયું છે. તો આજની તારીખે ફાઇનાન્શિયલ યર પૂરું થઈ ગયું હોય એવું કયું વર્ષ છે? 2024-25. તો એના એક્ચ્યુઅલ આંકડા આવે. બરાબર. હવે જુઓ, એક બીજો મસ્ત તમને આંકડો બતાવું. આ આંકડો હંમેશા જોવો, આમ તમને જરાક આમ શું ગર્વ થાય. આ આંકડો છે તમારો આ વર્ષના બજેટનો. ભારત સરકારનો ખર્ચો, વાર્ષિક ખર્ચો કેટલો છે? 53,47,000 કરોડ. ઓકે, તો ભારતનું બજેટ કેવડું છે? 53 લાખ કરોડ રૂપિયા. તમે કોઈ મોટા પ્રોજેક્ટ આરે કમ્પેર કરો ને તો તમને ખબર પડે કે ઓહો કેવડું બજેટ છે. ઓકે, ઉદાહરણ આપણે ગુજરાતમાં એક બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી. બરાબર. ઘણા લોકો ટીકા કરતા હતા કે સરકારના પૈસા, જનતાના પૈસાનો ધુમાડો, ફલાણું ડોલું. ગુજરાતી છાપાઓ તો કેવી હેડલાઇન આપતા હોય. આ વખતે હેડલાઇન મેં વાંચી, ગુજરાતી છાપું એક હું વાંચું, મને ખબર પડે કે એ લોકોની ગુજરાતી છાપા છે ને એ પોપ્યુલિસ્ટ છે. પ્રાદેશિક ભાષાના છાપા, હિન્દી છાપા, એ બધા હોય ને એ પોપ્યુલિસ્ટ છાપા હોય. એને શું જોવું છે? જનતાનો સેન્ટિમેન્ટ કનેક્ટ કરવાનો છે. એને બહુ એનાલિસિસ આરે બહુ જાજો મતલબ ન હોય. ઓકે, એ હાલતું હોય. તે શું લખે? વિકસિત ભારતનું અસાધારણ બજેટ. એટલે ભાઈ એક વસ્તુ સમજો, એક છે ને આપણે કલ્ચરલ ચેન્જની બહુ જરૂર છે કે દર વર્ષે બજેટમાં મોટા ઘોષણા ન થઈ શકે સાહેબ. ગયા વર્ષે તો 12 લાખ ટેક્સ ફ્રી કર્યા હતા. હવે દર વર્ષે વધારતા જાય સરકાર, તો પછી સરકારની આગળ પૈસા ન રહે, તિજોરી ખાલી થઈ જાય. તમે જઈને પાછા વળી ધરણા દેશો કે ભાન નથી પડતી સરકાર કેમ હલાવાય, આમ કઈ થોડી લાણી કરાતી હોય.
મેં આજે એક બહુ મસ્ત એનાલિસિસ વાંચ્યું, એક બિઝનેસમેન કોઈક ઇન્ડસ્ટ્રીયલિસ્ટે લખ્યું હતું કે બજેટ બનાવવું એટલે એટલું અઘરું ઓલું ટાઈટ રોપ વોક કહેવાય, ઓલું દોયડા ઉપર ચાલતા હો ને તમે, નથી તિજોરી ખાલી કરવાની ને જનતાને ખુશાઈ કરવાના છે. ઓકે, બે વસ્તુ કરવાની, ઇકોનોમી ફર્સ્ટ ક્લાસ એ રાખવાની છે અને જનતાને થોડીક લાણીએ કરવાની છે. ડેમોક્રેસીમાં બહુ અઘરું હોય સાહેબ. આપણે થોડી ચાઇના જી કે સરકાર કહી દે છે એ છે, રહેવું હોય તો રહ્યો. ઓકે, તો આ એક આંકડો ખાસ જોવો. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ખર્ચો કેટલો થયો? 2000 કરોડ. 2000 કરોડ આપણા બજેટના કેટલા ટકા થાય? કેટલું છે? 53 લાખ કરોડ. સમજો, એનો 1% એટલે 53,000 કરોડ. 0.1% એટલે 5,000 કરોડ. 0.05% એટલે 2,500 કરોડ. હજી એનથી ઓછું છે. તમને શું એમ સારું લાગે? ઓહો, એટલે અમે દર વર્ષે આવા ઓકે, એટલે અને પ્લસ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી કાંઈ એક વર્ષના બજેટમાં નથી બન્યું. ઓકે, એ 5 વર્ષે બન્યું હોય. તમે બુલેટ ટ્રેનનો ખર્ચો જોઈ લેજો, તમને ખ્યાલ આવે. આમ શું તમને આમ જરાક આમ સારું લાગે કમ્પેર કરવામાં. ઓકે, ચાલો. ઓકે, હવે મેં તમને કીધું સરકારની જે રિસીટ હોય ને, જે આવક હોય અથવા ખર્ચ હોય, એ મોટા મોટા બે હેડમાં જતા હોય. એક કહેવાય રેવન્યુ એક્સપેન્સ, એક કહેવાય કેપિટલ એક્સપેન્સ. રેવન્યુ એક્સપેન્સ એટલે શું હોય? કેપિટલ એક્સપેન્સ એટલે કેવા હોય કે જે તમે કરો છો આ વર્ષે પણ તમને કામ લાગશે લાંબો ટાઈમ સુધી. તો ઉદાહરણ રોડ, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બરાબર. બિઝનેસના પર્સપેક્ટિવથી જુઓ તો કેપિટલ એક્સપેન્સ શું થાય? લેન્ડ એન્ડ બિલ્ડિંગ હોય, કોઈ વાહન લીધા હોય બિલ્ડિંગ માટે, બિઝનેસ માટે, બીજા કોઈ મશીનરી લીધી હોય ફેક્ટરી માટે, એ બધા મોટા મોટા ખર્ચા થયા. ખર્ચો કરો છો એકવાર પણ કામ લાગશે તમને ઘણા વર્ષો સુધી. સરકારની દ્રષ્ટિએ જુઓ તો કેપિટલ એક્સપેન્સ કયા થાય? રોડ, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલ, હોસ્પિટલ. બરાબર. અને રેવન્યુ એક્સપેન્સ કેવા હોય? જે તમે કરો છો આ વર્ષે ને કામે આ જ વર્ષે લાગશે. તો ઉદાહરણ સેલેરી, પછી ગવર્મેન્ટ સબસિડી આપતી હોય. બરાબર. તમારા જેમ કે પેલા એલપીજી સિલિન્ડર ઘણીવાર સબસિડાઇઝડ હોય, ઘણા લોકોને મળતા હોય. બરાબર. બીપીએલ કેટેગરી જેને હોય, અથવા પેલું ફ્રી અનાજ મળતું હોય તો સબસિડાઇઝ થઈ ગયું. બરાબર. પછી તમારી ઇલેક્ટ્રિસિટીનું બિલ કોક દી ઘરનું બિલ વાંચી લેજો, એમાં 3 અલગ અલગ રેટ હોય. તો એમાં 2 રેટમાં સબસિડી હોય, ત્રીજામાં ખાલી કોસ્ટ લેતી હોય સરકાર. ઓકે, તો આ બધા રેવન્યુ એક્સપેન્સીસ કહેવાય. તો એક આના ઉપર હું પાછો આવું છું. આપણે કેપિટલ એક્સપેન્સીસ હમણાં છેલ્લા ઘણા વર્ષોથી સારો એવો વધી ગયો છે. બરાબર છે. ઓકે, હવે જુઓ, કુલ ખર્ચો છે આપણો 53 લાખ કરોડ, અને એમાંથી સૌથી વધુ ખર્ચો સરકારે કર્યો છે આ વર્ષે ડિફેન્સ માટે. દર વર્ષે ડિફેન્સ જ હોય છે. 7,84,000 કરોડ છે. સેકન્ડ હેડ છે ટ્રાન્સપોર્ટનું. બરાબર. શું કામ આ જાણવું શું કામ જરૂરી છે? આપણે વાત થઈ એમ, આપણે 5 વર્ષ પહેલા એક મોટી બધી મંદી આવી, એક મોટી બધી મહામારી આવી, બધી દુનિયાની બધી તમામ ઇકોનોમી ઠપ થઈ ગઈ હતી. તો એને રિસેશન કહેવાય. અને રિસેશનમાંથી બહાર આવવા માટે સરકાર છે ને સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરતી હોય. સ્ટિમ્યુલસ એટલે શું થાય? જેમ કે ચા તમે પીવો ને તો એ સ્ટિમ્યુલન્ટનું કામ કરે. ઓકે, આમ તમને વાંચતા હો, જોકા આવતા હોય તો તમે ચા પી લ્યો તો આમ મજા આવી જાય ને. તો ચા શું કરે? અંદર જઈ અને તમારા બધા સેલ્સને આમ જરાક આમ જગાડી દે. તો એને સ્ટિમ્યુલન્ટ કહેવાય. તો એવી રીતે ઇકોનોમી જ્યારે આમ સુસ્ત પડવા માંડે ને તો એને સ્ટિમ્યુલસ પેકેજ દેવા પડે. તો એ સરકાર જાહેર કરી શકે, કારણ કે સૌથી વધુ પૈસા સરકાર પાસે છે. હવે એમાં 2 ટાઈપ હોય મોટા મોટી સ્ટિમ્યુલસ પેકેજની. એક તો તમે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરી શકો. આપણી સરકાર ઉપર એ ખૂબ પ્રેશર હતું કે જમા કરો લોકોના ખાતામાં રૂપિયા. અને બીજું શું કરી શકો તમે? કેપિટલ એક્સપેન્સ વધારો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો. જેમ કે અમેરિકામાં મોટી મહામંદી આવી હતી 1929માં, તો એ લોકોએ ખૂબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું. એના એક ઇકોનોમિસ્ટ હતા જ્હોન મેનર્ડ કેન્સ. તો એને કેનેશિયન મોડલ કહેવાય છે કે ઇકોનોમી ઠપ પડતી હોય તો તમે ખર્ચા કરો, પણ ખર્ચા કેવા કરો? જેનાથી કાંઈક ક્રિએટિવ એસેટ ડેવલપ થતા હોય જે જનતાને લોંગ ટર્મ સુધી કામ આવે. અને સમજો, સરકારનું એકચ્યુઅલ કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું
લો એન્ડ ઓર્ડર સુધારવાનું, સુરક્ષા આપવાની, આવા જ બધા છે હો. રેગ્યુલેશન, કાયદો વ્યવસ્થા જાળવવાનું. ઓકે, બિઝનેસીસ ઉપર રેગ્યુલેશન રાખવાનું, નિયંત્રણ રાખવાનું, આ જ બધા સરકારના ઓરિજિનલ કામ છે. સરકારનું કામ નથી કે એ ઘરે ઘરે જઈને વીમો વેચવા આવે. ઓકે, એ એકચ્યુઅલી ગવર્મેન્ટનું કામ નથી. ગવર્મેન્ટનું કામ એક પેલું સૂત્ર છે, ગવર્મેન્ટ હેઝ નો બિઝનેસ ટુ બી ઇન ધ બિઝનેસ. ધંધો કરવો એ સરકારનું કામ નથી સાહેબ. ઓકે, તો સરકારનું કામ શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપો, ધંધો જનતા કરી લેશે. બરાબર. તો આપણે હમણાંથી કેપિટલ એક્સપેન્ડિચર ખૂબ વધાર્યું. ક્યારથી? આ મંદી આવી ત્યારથી. અને 2019-20માં આપણું કેપિટલ એક્સપેન્ડિચર ભારત સરકારનું હતું 3.4 લાખ કરોડ. એને મોટો પુશ મળ્યો આ 21-22માં, પછી 22-23માં, પછી જોઈ શકો છો આ જુઓ 6%. આ વધારો લખ્યો છે 6%, 10%, 12%, 14%. આ વખતે હાઈએસ્ટ ઇન્ક્રીઝ થયું છે કેપિટલ એક્સપેન્સમાં 17%. શું કામ જરૂરી છે? એક તારણ છે ઇકોનોમિસ્ટનું કે તમે કેપિટલ એક્સપેન્સ ખર્ચ કરો ને તો એ 1 રૂપિયાના 2.5 થી 3 રૂપિયા થઈ જાય. શું કામ? તમે માની લો રોડ બનાવો તો તમે કોઈને કોન્ટ્રાક્ટ આપશો, એ રેતી ખરીદશે, સિમેન્ટ ખરીદશે, બરાબર, બધી વસ્તુ ખરીદશે, પછી મજૂરો હાયર કરશે, તો એટલા લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે. પછી એ મજૂરોને જે તમે પગાર આપશો એ જઈ અને કંઈક કન્ઝમ્પશન કરશે, તો એ દુકાનોવાળા આગળ જઈને ખરીદશે, તો એની આગળ પૈસા આવશે. એ રૂપિયો ફરીથી ફરતો 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 કેપિટલ એક્સપેન્સ તમે 1 રૂપિયો કરો ને તો એની ઇફેક્ટ ઇકોનોમીમાં 2.5 થી 3 રૂપિયા જેવી હોય છે. જ્યારે રેવન્યુ એક્સપેન્સ તમે 1 રૂપિયો કરો ને, આ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરો ને, તો એ 1 રૂપિયાની ઇફેક્ટ 96 થી 98 પૈસા જેવી હોય. પૂરો 1 રૂપિયો પણ ન હોય. શું કામ? ડાયરેક્ટ કોઈને આપી દો એની કિંમત ન હોય ને. તો એ કેવી જગ્યાએ ખર્ચ કરશે? જેનાથી એને કોઈ ફર્ધર વેલ્યુ ક્રિએશન નથી થવાનું. બરાબર. તો આ શું હોય? આને છે ને મૂડીવાદી વસ્તુ કહેવાય, કેપિટલિસ્ટ મેજર કહેવાય. કે સરકાર જનતાને મોટિવેટ કરે કે ભાઈ તમે કમાવા માટે મહેનત કરો, ડાયરેક્ટ પૈસા નહીં આપીએ. ઓકે, અને એનાથી શું થાય? બિઝનેસીસ ડેવલપ થાય, ફર્ધર એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય, અને ઇકોનોમી ઓવરઓલ ડેવલપમેન્ટ થાય. તો મિત્રો, આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. અને જો એનું એક મોટામાં મોટું તમને ફાયદો દેખાણો આ વખતના ડિફેન્સ બજેટમાં. 7.85 લાખ કરોડનો ડિફેન્સ બજેટ છે આપણું આ વર્ષનું. દુનિયાની 5th લાર્જેસ્ટ આપણે ડિફેન્સ સ્પેન્ડિંગ થઈ ગઈ. ઓકે, રક્ષાત્મક ખર્ચામાં આપણે દુનિયામાં 5મા નંબરે આવી ગયા. પાકિસ્તાન 29મા નંબરે છે. ઓકે, અને આપણું જેટલું બજેટ છે ને એની જીડીપી કરતાં 20,000 આપણું 53 લાખ કરોડનું બજેટ છે ને એની જીડીપી કંઈક 35 લાખ કરોડ જેવી આખી જીડીપી. એટલે આપણે ખાલી સરકાર એટલો ખર્ચો કરે છે. હજી અદાણી અંબાણી તો બધા એક્સ્ટ્રા, અને ઓલા બધા આપણા ઓલા લોકલ લોકો દેખાતા હોય તમને, ઘણા ઓલા કેશમાં વહીવટ કરતા હોય તો ચોપડે નથી ચડતા ને. એ તો તમને મને બધાને ખબર છે ને. એમ 2-5 હજાર કરોડ વાળી તો કેટલી પાર્ટીઓ આપણા જિલ્લાઓમાં બેઠી છે ને. હે તો એમાં સમજો ડિફેન્સમાં કેપિટલ એક્સપેન્સ કેટલું છે.
28%. શું કામ જરૂરી છે? ડિફેન્સમાં તમે જ્યારે કેપિટલ એક્સપેન્સ વધારો ને આ પૈસો કેમાં જશે? શસ્ત્રો લેવામાં, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં, તમારા પોતાની કેપેબિલિટી સુધારવામાં. આ જે પૈસો ખર્ચ થશે ને એ એકચ્યુઅલી તમને યુદ્ધ ભૂમિમાં દેખાશે. આપણે આમાં અગેન એક લેગસી પ્રોબ્લેમ ચાલતો હતો. લેગસી એટલે વારસાગત પ્રોબ્લેમ એક ચાલતો હતો. આપણે છે ને સેલેરી અને પેન્શનમાં બહુ ખર્ચો કરીએ છીએ. જો અત્યારે 47% છે. એ હજી છેલ્લા 1-2 વર્ષ પહેલા સુધી આ 51%થી વધારે જતું હતું. અને આ છે ને તમને વેલ્યુ એડિશન નથી દેતું ડિફેન્સમાં. એટલા માટે સરકારે પેલી અગ્નિવીર સ્કીમ લાવી કે એમાં શું કર્યું સરકારે? 4 વર્ષ જોબ કરો, નાની ઉંમરે લાગી જાઓ, 18 થી 22 કે 19 થી 23 એવી રીતે જોબ કરી 4 વર્ષ તમે ટ્રેન થઈ જાઓ ફર્સ્ટ ક્લાસ ડિફેન્સમાં, અને તમને અમુક લમસમ અમાઉન્ટ મળી જાય. પછી તમે તારે ગમે એ પ્રાઇવેટ નોકરી ધંધો જે કરવો હોય એ કરવા પાછા નવરા થાવ. કોરિયામાં એમ તમે સાંભળ્યું હશે 2 વર્ષની ફરજિયાત ડિફેન્સ સર્વિસીસ છે. પેલું BTS બેન્ડ હમણાં બંધ થઈ ગયું હતું કારણ કે એના સિંગર્સ બધા છે ને એ 2 વર્ષની ડિફેન્સ સર્વિસ કરવા ગયા હતા. અને એને ગવર્મેન્ટે ઓફર કર્યું હતું કે ભાઈ BTS એટલું ફેમસ બેન્ડ હતું કે યુનાઇટેડ નેશન્સમાં એ લોકો આગળ પરફોર્મન્સ કરાવ્યું હતું. અને કે પોપનો જે સોફ્ટ પાવર છે ને એ મેં સાંભળ્યું ઇન્ડિયાના છોકરાઓ કોરિયન ભાષા શીખવા માંડ્યા છે. એ કે પોપ અને કે બધી સિરિયલ્સ જોવા માટે આ બધી ગંધરી ગોબરી સ્ક્વિડ ગેમ જેવી કેવી વિકૃત સિરીઝ બનાવી. અરે રામ, મેં તો એક સિઝન જોઈ મારું એટલે યાર માણસો મરે છે એટલે કઈ રમકડા નથી જતા. તો એટલે એનો હેતુ વિકૃતિ બતાવવાનો જ છે. પણ હવે એ લોકો ગવર્મેન્ટે ઓફર કર્યું હતું BTS વાળાને કે તમારે ન કરવું હોય તો છૂટ. એ લોકો કીધું ના કરશું. આપણે ફરજિયાત સર્વિસ નથી કરી. આપણે શું કર્યા છે? અગ્નિવીરની ભરતી વધારતા જાય છે. ગયા વર્ષ સુધી 50,000 થતા હતા, હવે 1 લાખ કર્યા. બરાબર, તો ડાયરેક્ટ ડબલ થઈ ગયા. શું કામ કર્યા છે? આ પેન્શન ઘટાડવા માટે. ઓકે, જો આ ખર્ચો ઘટશે ને તો આ વધશે. ઓકે, અને આ વર્ષે કુલ ખર્ચાનો આપણો જે કુલ ખર્ચો છે એનો 15% એકલા ડિફેન્સમાં ગયો છે. એકલી ડિફેન્સ મિનિસ્ટ્રી. બરાબર, જુઓ છેલ્લા 5 વર્ષમાં ડિફેન્સ ઉપર ખર્ચો કેટલો વધ્યો છે. અને 2015માં જ્યારે મોદી સરકારે ચાર્જ લીધો ત્યારે ડિફેન્સમાં ખર્ચો હતો 2 લાખ કરોડ. તો ઓલમોસ્ટ 4 ગણું થઈ ગયું છે. ઓકે, તો શું કામ હમણાં જસ્ટ આપણે ઓપરેશન સિંદૂર જોયું તો એના પછી આ એક ઇમિડિયેટ આ ઇફેક્ટ દેખાય તમને કે સારો એવો ખર્ચ વધ્યો છે. બરાબર, ઓકે. હા, કેપિટલ એક્સપેન્સ કેટલું ઇન્ક્રીઝ થયું છે? 2019-20માં આપણું કેપિટલ એક્સપેન્ડિચર છે ને એ GDPના 1.7% હતું. અને અત્યારે એ થઈ ગયું છે GDPના રાઉન્ડ અબાઉટ 4.4% જેવું છે. ઓકે, 19-20માં મેં બતાવ્યું તમને 3 લાખ કરોડ હતું કેપિટલ એક્સપેન્ડિચર. એમાંથી આ વર્ષે એક મોટો ફિગર સાહેબ તમારે ખાસ નોટ કરવો હોય તો હાઈએસ્ટ એવર કેપિટલ એક્સપેન્ડિચર ભારત સરકારે કર્યું 12.2 લાખ કરોડ. એ ભારત સરકારનું પોતાનું પ્લસ રાજ્યોને ગ્રાન્ટ આપશે ને તો એ લગભગ 18 લાખ કરોડ જેવું પહોંચી જાય, 17 લાખ પ્લસ પહોંચે છે. બીજી વસ્તુ 19-20માં બજેટના 13% હતું કેપિટલ એક્સપેન્ડિચર. એ હવે બજેટના 23% થઈ ગયું છે. અને રેવન્યુ એક્સપેન્સીસ બજેટના 81% હતું એમાંથી ઘટીને 72% થઈ ગયું. એનો મતલબ શું થયો? રેવન્યુ એક્સપેન્સીસ સરકારનો જેમ ઘટે ને એમ સમજજો તમે આ ખર્ચો જેમ વધશે ને એમ તમારા પ્રોડક્ટિવ એસેટ ક્રિએટિવ એસેટ વધે છે. તમને લોંગ ટર્મમાં આની બહુ ઇફેક્ટ દેખાશે. 10 વર્ષે 15 વર્ષે 20-25 વર્ષે છોકરાઓને કહેજો એ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે અને ખુશ થાય ને તો એને કહેજો અમે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી હતા કે જ્યારે સરકારનું બજેટ રેવન્યુ ખર્ચમાંથી ઘટી અને કેપિટલ ખર્ચ તરફ વધ્યું. એ ન વધે તો તમે એકના એક ચક્રમાં ફસાયેલા રહ્યો. અને સબસિડી આપે ને સરકાર તમને ડાયરેક્ટ કેશ આપે એ તમને અત્યારે બહુ વાલું લાગે.
પણ એ કેવું થાય, ઓલું એક ઉદાહરણ આપે છે. એક ઉંદર ગયો હોય, માની લો એક ઓલા કાચની બરણીમાં, અને બરણીની અંદર ખાવાનું છે, અને એ ખાવાનું ખાતો હોય, બરણીની અંદર ખાતો હોય ત્યાં સુધી સારું લાગે, પણ બધું ખવાઈ જાય પછી હવે બરણીમાં બહાર કેમ નીકળશે? તો એ જ્યારે ડાયરેક્ટ કેશ આપે ને સરકાર, સબસિડી ને બધું આપતી હોય ને, અત્યારે જેમ કે ઘણા બધા રાજ્યોમાં ચાલુ કર્યું છે ફ્રીબીઝ દેવાનું, ઓલું લાડલી બહેના લાડલા ભાઈ ને કંઈક ચાલુ થયા છે. ઇકોનોમિક સર્વે આ વખતે કીધું છે કે ભાઈ આ બંધ કરો, અને એમાં બધી પાર્ટી આવી ગઈ હો. આ મફતના કેશ આપે છે એમાં બધી પાર્ટી, અને ખરેખર આમાં જનજાગૃતિની બહુ જરૂર છે કે પાર્ટીઝ ઉપર આ પ્રેશર હોવું જોઈએ, ભાઈ ખોટા ખોટા પૈસા નહીં વેસ્ટ કરો, અમારા રૂપિયા છે, તમે વોટ માટે ખાલી ખાલી મફત માટો. આપણે આવતા વર્ષે ઇલેક્શન છે, જોઈ લેજો. ઓકે, હું તો આશા કરું ન આવે ગુજરાતમાં આ બીમારી. ઓકે, બીજી વસ્તુ, ટેક્સ રિસીટ સારી એવી વધી ગઈ છે ભારત સરકારની, અને જે 2019-20માં 10% હતી એ 11.2% ગઈ છે. હમણાં ઘટ્યું છે, હમણાં એનું કારણ છે જીએસટી રેટ ઘટાડ્યો ઘણી બધી વસ્તુનો. ગયા વર્ષે 12 લાખ સુધીની ઇન્કમ ટેક્સ ફ્રી કરી. જ્યારે આ રીતનો ટેક્સ ઘટાડો ને, તો એનાથી છે ને ગવર્મેન્ટને આશા શું હોય કે ટેક્સ કમ્પ્લાયન્સ વધશે. કમ્પ્લાયન્સ એટલે ભરવાવાળા લોકોની સંખ્યા વધશે. જ્યારે તમે ટેક્સનો રેટ ઘટાડો ને, તો ગવર્મેન્ટને આશા થાય કે વધુ લોકો ભરશે, હવે ઓછું તમને ખટકશે, વધારે લોકો ટેક્સ ભરે. અને એ જે ટેક્સ ઘટાડવાથી કમ્પ્લાયન્સ વધતું હોય ને, એને કહેવાય ટેક્સ બોયન્સી. ઓકે, બોયન્સી એટલે ઓલું પાણીનો બોયન્ટ ફોર્સ હોય ને, બરાબર, પાણી લાકડાને ઉપર ધક્કો મારે તો એને બોયન્ટ ફોર્સ કહેવાય. તો એ ટેક્સનો રેટ ઘટાડો ને, એનાથી ભરવાવાળાની સંખ્યા વધુ થાય, જેનાથી ઓવરઓલ કલેક્શન વધી જાય સરકારનું, તો એને કહેવાય ટેક્સ બોયન્સી. આ બધા ટર્મ્સ પૂછાતા હોય એક્ઝામમાં, તો ખાસ નોટ કરી લેવા. ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન સારું એવું વધ્યું છે. ઓકે, અત્યારે જીડીપીના 6.9% થઈ ગયું છે. હા, જો આ ડાયરેક્ટ ટેક્સનું એબ્સોલ્યુટ કલેક્શન દીધું છે. 2019-20માં 20 લાખ કરોડ હતું, 24-25માં 37 લાખ કરોડ છે, ગયા વર્ષે 42 લાખ, અને આ વર્ષે અનુમાનિત છે 44 લાખ કરોડ. આ ગ્રોસ ટેક્સ છે. એમાંથી પછી રાજ્યોને શેર આપે એટલે કેન્દ્ર સરકારનો શેર હજી ઘટી જાય. ઓકે, તો ગ્રોસ ટેક્સ રેવન્યુ ટાર્ગેટ છે 44 લાખ કરોડ, અને 3%નો વધારો છે ગયા વર્ષ કરતા. ગયા વર્ષનું 42 લાખ કરોડ હતું. કેન્દ્ર સરકારને નેટ વધશે 28 લાખ કરોડ, બાકીનું રાજ્યોને ટ્રાન્સફર થઈ જાય. ઇન્કમ ટેક્સનો એસ્ટિમેટ છે કેન્દ્ર સરકારનો 14.66 લાખ કરોડ. કોર્પોરેશન ટેક્સ એટલે જે કંપનીઓ દ્વારા ઇન્કમ ટેક્સ અપાતું હોય એનો ટાર્ગેટ છે 12.31 લાખ કરોડ. જીએસટી એસ્ટિમેશન છે 10.19 લાખ કરોડ. જીએસટીનું એસ્ટિમેટ ગયા વખત કરતાં ઘટ્યું છે. ગયા વખતે 10.46 હતું. શું કામ ઘટ્યું છે? હમણાં રેટ ઘટાડ્યું ને, એક વર્ષ તમને ઘટેલી ઇફેક્ટ દેખાશે. નેક્સ્ટ યર 2027-28નું જે કલેક્શન જોશું ને, એમાં તમને એ વધી ગયું હશે પાછું. ઓલું બોયન્સી મેં તમને કીધું ને, એને આવતા વાર લાગે, થોડીક વાર લાગે, બરાબર. એટલે ઘણા લોકો, મેં એકાદા નેશનલ છાપાનું એનાલિસિસ વાંચ્યું કે સરકારે આમ કર્યું ને તેમ કર્યું ને, જીએસટી રેટ ઘટાડ્યો ને કલેક્શન વધ્યું નહીં ને, વાર લાગે. ઓકે, ઇફેક્ટ આવતા વાર લાગે. અત્યારે શું કામ ઘટાડે છે સરકાર ટેક્સ રેટ ને બધું? મંદી જેવું છે માર્કેટમાં, બરાબર. ઓકે, હવે જ્યારે ગવર્મેન્ટની ડેફિસિટ વધતી હોય તો એક પ્રશ્ન આવે કે પૈસા આવે છે ક્યાંથી? તો જ્યાંથી ગવર્મેન્ટની ડેફિસિટની ભરપાઈ કરતી હોય ને, એને કહેવાય ડેફિસિટ ફાઇનાન્સિંગ. તો ક્યાંથી આવતું હોય? બોરોઈંગ્સ જ હોય, ઉધાર લેતી હોય ગવર્મેન્ટ, તો જ ખર્ચા કરતાં વધારે હોય. એમાં એક સારી વસ્તુ એ છે, મેં તમને કીધું બધી ઉધારી ખરાબ ન હોય. તમે ઘણી વખત ન્યૂઝમાં વાંચતા હો ને, એવરેજ ભારતીય ઉપર આટલા 1000 કરોડનો કરજો છે. તમે મને કહો, તમે આવડા થયા, કોઈ માગવા આવ્યું? બીજી વસ્તુ સમજજો, આ કરજો છે ને, આ લાલ લીટી તમે જુઓ ને, એ એક્સટર્નલ ડેટ છે. એક્સટર્નલ એટલે વિદેશી સરકારોને.
આપણું વિદેશી સરકારો પ્રત્યેનું એક્સપોઝર હાવ ઘટી ગયું છે. 2-2.5% જેવું બચ્યું કુલ કરજામાંથી. તો કરજો કોની આગળ લીધો? તમારી મારી આગળથી જ લીધો છે. સરકાર બોન્ડ ઇસ્યુ કરે છે. ઓકે, એ બોન્ડ તમે લ્યો, હવે વ્યાજ કોને દેવાની? તમને. તો આમ જોવો તો ઘી ઢોળાયું તો ખીચડીમાં જ છે. છતાંય કરજો એબ્સોલ્યુટ ખરાબ નથી, એબ્સોલ્યુટ સારો નથી. જેમ આપણા શરીરમાં કેમ આપણા પેટમાં ગુડ બેક્ટેરિયા બેડ બેક્ટેરિયા બેય હોય અને બેય જરૂરી હોય, બેયનું પ્રમાણ જરૂરી હોય. એકાદું વધી જાય ને એકાદું ઘટી જાય ને તો તકલીફ થાય. ઓકે, તો એ મેજર કઈ રીતે થાય? એને કહેવાય ડેટ ટુ જીડીપી રેશિયો. તમારો જે કુલ કરજો છે એ જીડીપીના કેટલા ટકા છે? આપણો હાઈએસ્ટ ગયો છે અગેન કયા વર્ષમાં? ત્યારે 63% નીચે છે, 62 જેવો છે. ઓકે, અત્યારે ઘટી અને આવી ગયો છે આ વર્ષનો છે 56%. નેક્સ્ટ યરનો ટાર્ગેટ છે 55% અને 2030નો સરકારનો ટાર્ગેટ છે 50%ની આજુબાજુ. સરકારનો આદર્શ ગોલ છે 40%. એ 40% પણ આપણે પહોંચવામાં હતા. પણ જો અહીંયા 48 છે, બરાબર. આના કારણે ગડબડ થઈ ગયું. આ નો આવ્યો તો થઈ ગયું હોત ને અત્યારે થયું. શું કામ સમજાવું છું? સમજાય તમને? ડેટ ટુ જીડીપી રેશિયો સારો રાખવો, હેલ્ધી રાખવો શું કામ જરૂરી છે? લોંગ ટર્મ તમને નુકસાન ન જાય. અને એ કઈ રીતે થશે? તમારી સરકાર લાણી કરે છે રૂપિયાની, કે જે ખર્ચો કરે છે એ બરાબર જગ્યાએ એસેટ ક્રિએશન કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખર્ચ કરે છે. બજેટમાં છે ને એકચ્યુઅલી જોવાની આ વસ્તુ હોય કે મારી સરકાર મારો રૂપિયો ક્યાં નાખે છે. જો બરાબર જગ્યાએ ન નાખતી હોય તો હું એને સવાલ કરું કે ભાઈ કેમ બરાબર જગ્યાએ નથી નાખતા? લાણી શું કામ કરો છો મારા રૂપિયાની? તમે આજે લાણી કમાશો, તકલીફ તમારા છોકરાને તમારા પૌત્રને થવાની. ઓકે, માણસો છે ને પોતાના છોકરાઓ માટે પ્રોપર્ટી ભેગી કરીને જવામાં માને, સારો દેશ બનાવવામાં નથી માનતા. જાણે કેમ એ ઘર કેમ હવામાં રહેવાનું હોય. એ ઘર ભારતમાં તો રહેવાનું જ નથી. આપણે બેટા આપણું કરી લે. અરે ભાઈ, તું જે જમીન ઉપર ઉભો છો એ જમીન સેફ નહીં હોય, સાઉન્ડ નહીં હોય, તું તારું ઘર ક્યાં લઈને જઈશ? આમ કઈ થોડી બીજી જગ્યાએ એમ થોડી જાય. બરાબર. બજેટમાં સૌથી વસ્તુ જોવાની, સૌથી જરૂરી વસ્તુ જોવાની હોય એ કે મારો રૂપિયો ક્યાં ખર્ચ થાય છે. બરાબર. અચ્છા, હવે તમને પર્સપેક્ટિવ માટે બતાવું. દુનિયાના દેશોની શું હાલત છે ડેટ ટુ જીડીપીમાં એ જોઈ લો. આ તમારું વાલું અમેરિકા. અને અમેરિકાની જીડીપી $30 ટ્રિલિયન હોય, આપણી જીડીપી $4 ટ્રિલિયન હોય, તો એના 55% કરો એટલે $2.2 ટ્રિલિયન થાય. અમેરિકાનો કરજો વધારે છે કે ભારતનો? અચ્છા, કેનેડા, વેનેઝુએલા જેને બિચારા હમણાં ઉપાડીને લઈ ગયા, યુકે, ફ્રાન્સ, ઇટલી, ગ્રીસ, યુક્રેન, ચાઇના જોઈ લો. આ 81% શું કામ છે? આમાં રાજ્યોનો પણ આવી ગયો છે. અને રાજ્યોની હાલત ઘણા બધા રાજ્યોની બહુ સારી નથી. ઓકે, જે લોકો મફત વધુ બાંટે છે ને એ લોકોની હાલત બહુ સારી નથી. અચ્છા, ઓછા કયા છે ખબર છે? જ્યાં સરકારી કંપની જાજી. રશિયા ઓછું શું કામ છે? રશિયામાં છે ને સરકારી જ કંપની છે. રશિયાની મોટી રેવન્યુનો સોર્સ તેલ ને સ્ટીલ ને એ બધું. હવે એ સરકાર પોતે જ કમાઈ છે. તો સરકારનો કરજો ઓછો છે. ઇકોનોમી એકચ્યુઅલી સારી છે ખરાબ છે એ ચેક કરવું પડે. બીજું કમ્યુનિઝમ છે. એકચ્યુઅલ આંકડા બહાર ન આવતા હોય. બરાબર. સેમ વસ્તુ જોઈ લો તમે. જ્યાં જ્યાં તાનાશાહી છે ને ત્યાં ત્યાં ઓછું છે. જો ઈરાન, સાઉદી અરેબિયા. ઓકે, જ્યાં ડેમોક્રેસી હશે, કેપિટલિઝમ હશે, ત્યાં તમને આ આંકડો રિવર્સ જોવા મળશે. ઓકે, કારણ કે ડેમોક્રેસીમાં સરકારો પર વધુ ખર્ચ કરવાનું પ્રેશર હોય. ખર્ચ કરો, જનતાને ખુશ રાખો. આ એક ડેમોક્રેસીની નબળાઈ છે. બરાબર. ઓકે, એક રેલવે બજેટ મર્જ થઈ ગયું છે છેલ્લા 8-9 વર્ષથી. તો હવે અલગથી રેલવે બજેટ નથી આવતું. રેલવે બજેટના એક જરાક આંકડા તમને બતાવી દઉં.
કુલ રેલવે બજેટની આવક છે 1,88,000 કરોડ. અને આ રેલવે બજેટનો છે ને ઓપરેટિંગ રેશિયો કહેવાય. એમાં પ્રોફિટ ન હોય. ઓપરેટિંગ રેશિયો મીન્સ 100 રૂપિયા કમાવા માટે તમારે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડે છે. તો 100 રૂપિયા કમાવા માટે અત્યારે રેલવે 98.4 રૂપિયા ખર્ચ કરે છે. એટલે 1.6 રૂપિયા બચે, એટલું બચે. અને એ અર્નિંગ કેટલું છે તો કે 3,000 કરોડ. એટલે કહી શકો રેલવેનો પ્રોફિટ જેવો 3,000 કરોડ. પણ આવડું મોટું કમઠાણ લઈને બેઠા હોય એમાં 1.5% એટલે કાંઈ ન કહેવાય. આ સબસિડાઇઝડ જ કહેવાય. ઓકે, તમારી રેલવેની ટિકિટ જોઈ લેજો. એમાં પર કિલોમીટરનો ભાવ ગણજો. અને પછી બસની ટિકિટ જોઈ લે, પ્રાઇવેટ બસની ટિકિટ જોઈ લેજો. એમાં પર કિલોમીટરનો ભાવ ચેક કરી લેજો. એટલે તમને ખબર પડે કે રેલવે કેટલું સબસિડાઇઝ છે. બરાબર. ખાસ યંગસ્ટર્સ માટે હું ખાસ પહેલા એ વાળા સેક્ટર રાખું. એક કહેવાય છે ઓરેન્જ ઇકોનોમી. પહેલી વાર કેટલાય નામ સાંભળ્યું છે આનું? હાથ ઊંચા કરો છે. ઓરેન્જ ઇકોનોમી એટલે શું થાય? આ તમારા લોકોને રિલેટેડ છે. એવીડીસી સેક્ટર કહેવાય છે. એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ. આ એવીજીસી સેક્ટર ગ્રોઈંગ સેક્ટર છે. અને આ છે ને સોફ્ટ પાવર બનાવવા માટે બહુ જરૂરી છે. અને આપણે ખ્યાલ હશે પેલા વિડીયો ગેમમાં છોકરાઓ અબજો રૂપિયા વર્ષે નાખી દે છે. આખી ભારતની વાત કરું ઇકોનોમી તો હવે એના માટે શું કરવાના છે? 15,000 સ્કૂલ અને 500 કોલેજીસમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીસની મદદથી મુંબઈમાં બેઝડ છે એ ક્રિએટર લેબ્સ બનાવવાના, કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનાવવાના. એવીજીસી કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ. કેટલી સ્કૂલ? 15,000 સ્કૂલ અને 500 કોલેજીસમાં. અને છોકરાઓને ટ્રેન કરશે કે તમે તમારી ટેલેન્ટ વધુ સારા ઉપયોગથી કઈ રીતે યુઝ કરી શકો. અને આમાં મિત્રો જે લોકો કરો, સોફ્ટ પાવર ડેવલપ કરજો ભારતનો. ઓકે, હાવ હોલિવૂડની કચરા છાપ કોપી ન કરતા. આ કોરિયાએ પોતાની સંસ્કૃતિ ઘરે ઘરે પહોંચાડી દીધી. જાપાનનું જે એનિમે છે એનાથી જાપાનના કેવા સંસ્કાર આમ છોકરાઓને આમ હું જોઉં, લોકો જોવે આમ જાપાન એનિમે જોતા હોય અને આમ દેશ પ્રત્યે જુસ્સો જાગે ને આમ બધું જોતા હોય, ડિસિપ્લિન ને આમ. તમે જાપાનની કોઈ પણ સિરીઝ જોશો આમ તમને આ બધું આવું દેખાશે જ આમ કે ચોખ્ખાઈ રાખવાની. આમ એ લોકો ઝીણી ઝીણી વસ્તુઓ છે ને એમાં નાખી દેતા હોય કે ભાઈ ડિસિપ્લિન છે ને, કાયદો છે ને, મારે પાલન કરવાનું છે. ઓકે, તો મારો એક સ્ટુડન્ટ છે, કોમિક્સ મસ્ત બનાવે છે, અફલાતુન કોમિક્સ બનાવે છે. 1.5-2 વર્ષ લગાડી અને કોમિક્સ બનાવી. અને પેલી પ્રિયંકા ચોપરાની એક સિરિયલ નથી, એક ઓલી, એની બેઠી કોપી બનાવી. એની કોમિક્સમાં 8 મેઇન કેરેક્ટર, 8 કે 6 એવા કંઈક કેરેક્ટર હતા. એમાં 5 છોકરા અને 1 છોકરી. છોકરી ઇન્ડિયન, બાકી બધા અમેરિકન. અને એ બધા છોકરાઓના નામે આપ્યા જેક ને એડમ ને. છોકરીનું નામ આપ્યું ઇન્ડિયન. અને મેં કીધેલા આ તો પ્રિયંકા ચોપરાની સિરિયલ છે. એલા હું તો કોણ વાંચશે? નાના સર બહુ સરસ. એટલે મારાથી વળી કહેવાય ગયું બિચારાને. તો હું તો ટીચર છું ને યાર, હું કાંઈ થોડી કન્ટેન્ટ ક્રિએટર છું. હું યુટ્યુબર નથી. હું મારા વ્યૂ કાઉન્ટ માટે કોઈથી વિડીયો નથી બનાવતો. હા, મેં કીધું એટલે આ કોણ જોશે? આ તો પ્રિયંકા ચોપરાની સિરિયલ બનાવી તમે. નાના સર અલગ છે ને અલગ સ્ટોરી છે ને. મેં કીધું હોલિવૂડની શું કામ નકલ મારો છો? કંઈક ઓરિજિનલ બનાવો. તો મને કે શું કરું? મેં કીધું આ 8 કેરેક્ટર છે ને, મેં કીધું એને હનુમાનજીની 8 સિદ્ધિ બતાવી દો. હું તો જરાક સર્ચ કરો હનુમાનજીની 8 સિદ્ધિઓ કઈ કઈ છે. હું તમારે સુપર પાવર બતાવવા ને, નો પ્રોબ્લેમ. મેં તો 8 છોકરાઓને હનુમાનજીની એક સિદ્ધિ મળી ગઈ. હવે એ સુપર વિલન લડવા જશે. મતલબ ન્યૂ કન્સેપ્ટ લગાવો યાર. કંઈક આવા ગ્રંથો પડ્યા તમારી આગળ, કંઈક સોફ્ટ પાવર કંઈક એક્સપોર્ટ કરો યાર. બરાબર. ઓલા છપરીબાજ રીલબાજ બનાવવા માટે નથી આ. આ જેન્યુઇન કન્ટેન્ટ ક્રિએશન માટે સરકારનો એક પ્રયાસ છે. 2 મિલિયન 20 લાખ પ્રોફેશનલ્સ બનાવવાનો પ્લાન છે 2030 સુધીમાં. ઓકે, બીજું મેં સેકન્ડ સેક્શન રાખ્યું છે ફ્યુચરિસ્ટિક મેજર્સ. એવા પગલાઓ બજેટના જે તમને દૂરગામી પરિણામો આપશે.
જેમ કે એક આપણે પેલી કસ્ટમ ડ્યુટી કહેવાય ને, બેઝિક કસ્ટમ્સ ડ્યુટી, એ જેટલા પણ સિવિલિયન એરક્રાફ્ટના કમ્પોનન્ટ્સ હોય ને એમાંથી ડ્યુટી માફ કરી દીધી છે. તમને એમ થાય શું ફેર પડે? આપણે અમદાવાદમાં એક ઘટના થઈ હમણાં, સેમ એવી ઘટના ગઈકાલે બેંગ્લોરમાં થઈ છે. ઓલી ફ્યુલ સ્વિચ છે ને એ પડી જાય છે, તો ફ્લાઇટ પ્લેન ઉડ્યું અને પાયલટે જોયું કે પ્રોબ્લેમ છે, પાછું ઉતારી દીધું. ઓકે, હવે તમને ખબર દુનિયામાં પ્લેન બનાવતી કેટલી કંપની છે? 2, બોઈંગ ને એરબસ. બોઈંગ અમેરિકા, એરબસ ફ્રાન્સ. અને તમને ખબર છે અમદાવાદમાં આપણી જે ઘટના થઈ એનો ઠીકરો બોઈંગે કોની માથે પડ્યો? પાયલટ માથે. કે પાયલટને ઉડાડતા નહોતું આવડતું, એને ચાઈ કરી અને ફ્યુલ સ્વિચ બંધ કરી દીધી. કેમ? એને જીવવું નહોતું? એને છોકરા નહોતા? હાલી હું નીકળ્યા? પાયલટ માથે નાખી દીધું. અમારા પ્લેનનો વાંક ન હોય. અને તમે સમજજો, વ્યાપારી રાષ્ટ્રવાદી હોવા શું કામ જરૂરી છે ને એનું ઉદાહરણ આપું. મને ઘણીવાર મને કોક પૂછે, મને એક માણસે પૂછ્યું, આપણે શું દેશભક્તિનું એવું છે, આપણે કઈ થોડી આર્મીમાં? અરે સાહેબ, તમે સ્ટુડન્ટ છો તોય દેશભક્ત હોવા જો, તમે ટીચર છો તોય દેશભક્ત હોવા જો, તમે બિઝનેસમેન છો, તમે શેર કરો છો ને, શેર બજારમાં ઇન્વેસ્ટ કરો છો ને તોય દેશભક્ત હોવા જો, તમે ફિલ્મ સ્ટાર છો તોય દેશભક્ત હોવા જો, તમે રીલ બનાવો છો તોય દેશભક્ત હોવા જો. ટ્વિટર કોની માલિકી? ઇલોન મસ્ક. ભણેલા લોકો બધા ટ્વિટર ઉપર હોય. ટ્વિટરમાં એવી ફીડ દબાવવામાં આવતી હતી કે જે બોઈંગ ઉપર ઠીકરો પડતી હોય કે ભાઈ બોઈંગ કંપની મારા દેશની છે ને, હું મારા દેશની કંપનીનું નામ નહીં ડૂબવા દઉં. એક ઇન્ડિયન પાયલટ, બ્રાઉન ઇન્ડિયન, બ્લડી ઇન્ડિયન, હંગરી ઇન્ડિયન, પુઅર ઇન્ડિયન, બરાબર, એની માથે ફોડી દો ને. હવે તમે કહો કે આનો ઉપાય શું? આપણી 2 કંપની એરક્રાફ્ટ બનાવવા માટે અત્યારે ટ્રાય કરે છે. એક HAL ભારત સરકારની કંપની રશિયન કંપની સાથે, સુખોઈ સાથે મળી અને પેસેન્જર એરક્રાફ્ટ બનાવવા ટ્રાય કરે છે. બીજો જે બહુ બદનામ બિઝનેસમેન બિચારો થઈ ગયો છે, અદાણી. અને તમે યાર વિચારો, તમે કાંઈ મોટો પ્રોજેક્ટ કરવો હોય ને તો તમારે હરીફરીને 2 જ જણા આગળ જવું પડે, અદાણી અંબાણી. એવા 12-15 અદાણી અંબાણી જોશે સાહેબ. ઓકે, એવા 100 કંપની હશે ને ત્યારે તમે કહી શકશો કે એરક્રાફ્ટ એ મારી કંપની બનાવશે, AI એ મારી કંપની બનાવશે, સેમિકન્ડક્ટર એ મારી કંપની બનાવશે, બધું મારી કંપની બનાવશે, મારા દેશની. તો અદાણી ટ્રાય કરે છે એરક્રાફ્ટ બનાવવાની અને એના માટે એરક્રાફ્ટ કમ્પોનેન્ટ્સ એક્ઝેમ્પ્ટ કર્યા. એટલે ટૂંકમાં સરકારની અત્યારે જે સ્ટેપ્સ ચાલે છે ને, માઇનર સ્ટેપ્સ છે, સમજો. આ બજેટ અને ઘણા બધા બજેટ, જો દર બજેટમાં કોઈ મોટા મોટા પેલા ધમાકા ન હોય. દર બજેટમાં એવું ન હોય 12 લાખ ટેક્સ ફ્રી હતું, આ વખતે 13 લાખ કરી નાખો, આવતા વર્ષે 15 લાખ કરી નાખો, એવું ન હોય. વરસાદ દર વર્ષે આવે ને, શાંતિથી વરસાદ થાય, શાંતિથી ખેતી થાય, શાંતિથી ઝાડવા ઉગે, કોઈને ખબર પડે? તોફાન એકવાર આવે, બધાને ખબર પડે ને. તો કયું સારું કહેવાય? સાયલેન્ટ રિફોર્મ્સ કે આમ દર વર્ષે તોફાન આવવું જ જોઈએ, ન્યૂઝમાં આવવું જોઈએ? કાંઈક થયું હો બજેટમાં. સ્ટેપ્સ એવા ઉઠાવાતા હોય છે ને દૂરગામી પરિણામ આવતા હોય. અને ગવર્મેન્ટ એ બરાબર ટાઈપના સ્ટેપ્સ ઉઠાવે છે કે નહીં એ તમને ખબર પડવી જોઈએ. ઓકે, એટલે એક એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગને પ્રમોટ કરે છે ગવર્મેન્ટ. તમે સમજો, ફેક્ટરી નખાશે, એમ્પ્લોયમેન્ટ ભારતમાં જ આવશે, એ રૂપિયો ભારતમાં જ આવવાનો. ન્યુક્લિયર રિએક્ટરના કમ્પોનન્ટ્સને અગેન કસ્ટમ ડ્યુટી ફ્રી કરી નાખ્યા 2035 સુધી. આપણે રિન્યુએબલ એનર્જી ઉપર સારું એવું કામ થાય છે. પણ તમને ખબર છે, મેં પેલું મોડ્યુલર રિએક્ટર વાળું એક આપણે ચર્ચા થઈ હતી ક્લાસમાં, ત્યારે વાત કરી હતી, રીલે મૂકી હતી. ભારત સરકાર હવે કામ કરે છે સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ ઉપર. ન્યુક્લિયર રિએક્ટરમાં એક તકલીફ શું હોય, મોટા રિએક્ટર બનાવો ને તો એક્સિડન્ટ પણ મોટા થઈ શકે. તો એનું સોલ્યુશન, ઇન્વેસ્ટમેન્ટ પણ મોટું થાય, જોખમ મોટું હોય, બધું મોટું હોય. એનું એક સરસ મજાનું સોલ્યુશન કાઢ્યું, નાના રિએક્ટર બનાવો. તો અત્યારે એના ઉપર કામ ચાલે છે. 100 ગીગાવોટનો આપણો ન્યુક્લિયર પાવર જનરેશનનો ગોલ છે 2047 સુધીમાં. અને તમને પર્સપેક્ટિવ માટે સમજાવું, અત્યારે કેટલું પ્રોડક્શન છે ન્યુક્લિયર એનર્જીનું? 8 ગીગાવોટ. એનું કેટલું કરવું છે? 100. શું કામ જરૂરી છે? સોલર છે ને આખો દિવસ ચાલુ નથી રહેતું. વિન્ડ 365 દી નો ચાલુ હોય.
એના એવા દિવસો આવે જ્યારે પવન ઓછો વહેતો હોય તો પ્રોડક્શન ઓછું થાય. સોલરનું પ્રોડક્શન દિવસે થાય. ઉનાળામાં છે ને આપણી પાવર ડિમાન્ડ પીક કરે અને એ ખાલી દિવસે પીક નથી કરતી, રાતે પીક કરે છે. કારણ કે એસી બધાના રાતે ચાલુ થાય ને, તો રાતે સોલર પ્રોડક્શન નથી હોતું. તો એના માટે શું કરવું પડે? 24 કલાક એક લગાતાર ઇલેક્ટ્રિસિટી મળી રહે ને એના માટે ભારત સરકારે અત્યારે કોલસાના પાવર પ્લાન્ટ ફરજિયાત ચાલુ રાખવા પડે છે. આપણને ખબર છે કોલસાથી પોલ્યુશન થાય છે, નહીતર ગ્રીડ કોલેપ્સ કરી જાય. તો એટલા માટે 24 કલાક ઇલેક્ટ્રિસિટી જનરેશન થાય ને એના માટે ન્યુક્લિયર રિએક્ટર ફરજિયાત છે. તો એને પ્રમોશન આપે છે સરકાર, એની બજેટમાં જોગવાઈ કરી. બારીકીઓ જોવાની હોય એટલે મારા વિડીયોમાં વાર લાગે. ડેટા સેન્ટર બનાવવા માટે ટેક્સ હોલિડે આપી છે 2047 સુધી. તમે 2026માં નાખો, 27માં ચાલુ થાય તમારું ડેટા સેન્ટર, 20 વર્ષ ટેક્સ હોલિડે. શું કામ આપી ડેટા સેન્ટર ઉપર? સાહેબ તમારે ડેટા સોવરેન્ટી જોશે. આજે ફેસબુકનો, ટ્વિટરનો, ઇન્સ્ટાગ્રામનો, ગૂગલનો ડેટા ભારતમાં છે ને, અને તમે માની લો કોઈએ ચેટિંગ કરી હોય એના ઉપર, વોટ્સએપ ઉપર, અને ક્યાંય હિંસા ભડકાવી હોય, તો ભારત સરકાર કહે કે ભાઈ કોણે શરૂ કર્યું હતું, અમને ડેટા આપો. અને ફેસબુક કહી દે નહીં દઉં ડેટા. ડેટા જો અમેરિકામાં હોય તમે નો એન્ફોર્સ કરાવી શકો. ડેટા ભારતમાં હોય તમે કાટલો પકડીને કહી શકો કે ભાઈ મારે જોઈએ છે કોણ હતું. સમજાય છે? પેલા છોકરાઓ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એકબીજાના ફોટા વાયરલ કરી દે છે બ્રેકઅપ થાય પછી. હવે કોઈ છોકરીનો આપત્તિજનક ફોટો ફરતો હોય ઇન્ટરનેટ ઉપર, ડાઉન કરાવે વેબસાઇટ ઉપરથી, પણ એ વેબસાઇટનું સર્વર ભારતમાં ન હોય તો તમે એ કહી દે નથી કરવો ડાઉન, તો તમે શું કરી લ્યો? બરાબર. આ એક પહેલું થયો. ડેટા સેન્ટર્સ અત્યારે એઆઈ માટે તમને ખબર છે બહુ મોટા સર્વર્સ જોઈએ, એ લોકોને ડેટા સેન્ટર્સ જોઈએ છે, એ લોકોનું પાવર કન્ઝમ્પશન ને બધું ખૂબ વધારે છે. તો એના માટે ભારત સરકાર છે ને અત્યારે સબસિડી આપે છે, ટેક્સ હોલિડે આપે છે. તમે ડેટા સેન્ટર્સ ભારતમાં બનાવો, જેનાથી શું થશે? એઆઈ વાળા જે પણ ઇન્વેન્શન ને બધું થતું હોય ને ધીમે ધીમે કરતું ડાયવર્ટ થાય. અને ભેજા તો આપણી આગળ છે. તમારા લોકો ફેસબુકમાં જ ચાલો જોબ કરે, અમેરિકામાં જોબ કરતો હોય, ઇન્ડિયામાં જોબ કરતો હોય. ઓકે, ધીમે ધીમે કરતા શું થાય? ચાઇના આવી જ રીતે ઇન્ડસ્ટ્રીઝ ખેંચી હતી. ચાઇના પહેલા શું કીધું? તમારી ફેક્ટરી ચાઇનામાં. પછી શું કીધું? અમારી ફેક્ટરી પ્રોડક્શન તમારું. પછી શું કીધું? અમારી ફેક્ટરી પ્રોડક્શન અમારું, માલે અમારો, બ્રાન્ડે અમારી, પૈસા અમારા, બધું અમારું. તો ધીમે ધીમે કરતા ટેકનોલોજી આવી રીતે આવે. ઓકે, બીજું આ એક નોટ કરી લેજો. આ છે ને આવનારા ટાઈમમાં ખૂબ ચર્ચામાં રહેશે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર શું હોય? કોઈ મલ્ટીનેશનલ કંપની હોય ને એ પોતાની રિસર્ચ ડેવલપમેન્ટ વગેરેની ફેસિલિટી ભારતમાં બનાવે છે. અને અત્યારે કેટલી છે ભારતમાં ખબર છે? આ જીસીસી 1700 છે અત્યારે ભારતમાં. દુનિયાની કંપનીઝના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ભારતમાં 1700 છે, જે દુનિયાના 50% છે. અને હજી 2030 સુધીમાં એ 2200 થવાનો અનુમાન છે. ઓકે, ક્યાં લોકેટેડ છે? મેઇનલી બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ, પુણે, એનસીઆર એટલે દિલ્હી એનસીઆર. બરાબર. તો શું કામ હોય? આ લોકો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરતા હોય. હવે એ લોકોને ઇન્ડિયામાં ટેલેન્ટેડ વર્કફોર્સ મળે છે, તો એ લોકો જીસીસી ભારતમાં ખોલવા રેડી છે. પણ એક પ્રોબ્લેમ શું થતો હતો? આપણું ટેક્સ સ્ટ્રક્ચર થોડુંક અળવિતરું છે. તો એના એ સિમ્પ્લિફાઈ કરવા માટે કર્યું છે ભારત સરકારે. એક તો છે ને એ લોકોનું થ્રેશોલ્ડ હતું મિનિમમ 300 કરોડનું, એને વધારીને અત્યારે કરી દીધું 2000 કરોડ. તો એને સેફ હાર્બર ફ્રેમવર્ક આપ્યું છે. એટલે 2000 કરોડ સુધીના ટર્નઓવર વાળા યુનિટ્સને સેફ હાર્બર આપ્યું છે. યુનિફોર્મ ટેક્સ લગાવી દીધો 15.5%, જે પહેલા વેરી કરતો હતો 17 થી 24% આજુબાજુ. ઓકે, પહેલા 17 થી 24% આજુબાજુ હતો. બીજું શું કર્યું? સોફ્ટવેર રિલેટેડ જેટલી સર્વિસીસ હોય ને, જેમ કે ડેવલપમેન્ટ, આઈટી ઇનેબલ્ડ સર્વિસીસ, કેપીઓ નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, આવી જેટલી પણ સોફ્ટવેર રિલેટેડ સર્વિસીસ હોય ને એ બધાના અલગ અલગ ટેક્સ સ્લેબ લાગતા હતા. તો એ લોકોને સમજાતું નહોતું. તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, વ્યાપારનું જે સરળીકરણ હોય ને એ નહોતું. તો એનાથી ઘણા બધા ડિમોટિવેટ થતા હતા. તો સરકારે આ બજેટમાં શું કર્યું?
આ બધાને એક જ સિંગલ કેટેગરીમાં નાખી દીધું, આઈટી સર્વિસીસ, અને બધાનો એક ફ્લેટ રેટ નક્કી કરી નાખ્યો 15.5%. એટલે એ લોકોને શું, મલ્ટીનેશનલ કંપનીઝવાળા ઇન્ડિયામાં રિસર્ચ ડેવલપમેન્ટ ફેસિલિટી નાખવા માગે એને સરળતા થાય, મારે એક જ ટેક્સ દેવાનો છે. બરાબર છે? ઓકે. બીજું શું કર્યું છે, હજી સુધી ભારત સરકારનું જે અર્બન ડેવલપમેન્ટ હોય ને, શહેરી વિકાસ, એ મેટ્રો સુધી જ વધારે ફોકસ રહેતું હતું. આ વખતે આ બજેટમાં સ્પેસિફિકલી લોકોએ કીધું છે કે અમે ટાયર 2 ટાયર 3 સિટીઝને ટાર્ગેટ કરવાના છીએ અને એક સિટી ઇકોનોમિક રિજિયન બનાવવાના છીએ, CER. અને એ સિટી ઇકોનોમિક રિજિયન કેવા હશે, માની લો એક ટાયર 2 સિટી ડેવલપ થતું હોય તો એની નજીકમાં કોઈ ટાયર 3 સિટી હોય, એની નજીકમાં કોઈ ટેમ્પલ ટાઉન હોય. ટેમ્પલ ટાઉન સમજો છો? માની લો જુનાગઢ ડેવલપ કરતા હોય તો હવે નજીકમાં સોમનાથ છે તો સોમનાથથી લઈ લેવાનું, વેરાવળી લઈ લેવાનું, આખું ક્લસ્ટર બનાવવાનું. ઉદાહરણ આપું છું. ઓકે, ભારત સરકારના મગજમાં આવું છે કે નહીં મને નથી ખબર. ઓકે, મને કોઈએ ફોન કરીને પર્સનલી કીધું છે કે નહીં એવું હું નહીં કહું તમને. બરાબર, ઉદાહરણ આપું છું. માની લો જામનગર ડેવલપ કરતા હોય તો નજીકમાં દ્વારકા મળે, પછી કેટલા બધા મળે વિચારો તો, સિક્કા મળે, ખંભાળિયા મળે, તો આખું ઓવરઓલ ડેવલપમેન્ટ કરવાનું. એટલે શું થાય, એક ડેવલપમેન્ટ જે હજી સુધી ટિયર 1 જે ઓલા ટોપના મોટા 8-10 ગામો સુધી જે વધારે ફોકસ રહેતું હતું, એ હવે આમ થોડુંક ઓવરઓલ ડેવલપમેન્ટ થાય. અને તમને આંકડો દઈશ, તમે ચોંકી જશો. ભારતના લગભગ રાઉન્ડ અબાઉટ 800 જિલ્લામાંથી 150 જિલ્લામાં 40% એમ્પ્લોયમેન્ટ છે, 20% જિલ્લામાં 40% એમ્પ્લોયમેન્ટ છે. એટલે બાકીમાં ડેવલપમેન્ટનું કેટલું ખરાબ હશે. ઓકે, તો બરાબર, આ એક બહુ સરસ કામ થયું છે. નેક્સ્ટ હેડ ઉપર આવું, મારે સ્ટુડન્ટ સાથે વધુ ડીલિંગ હોય તો હું સ્ટાર્ટિંગમાં એજ્યુકેશન ને બધું રાખું. એજ્યુકેશનમાં શું મોટા ચેન્જ થયા છે. એક ઈસ્ટર્ન રિજિયનમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન બનવાનું છે. બીજું, આ એક બહુ સરસ ગમ્યું મને, 5 યુનિવર્સિટી ટાઉનશીપ બનવાની છે. આખું ગામ હોય ને એને યુનિવર્સિટી ટાઉનશીપ તરીકે ડેવલપ કરવાનું. ઉદાહરણ લીધું છે અમેરિકાના બોસ્ટનનું. હાર્વર્ડ છે ને બોસ્ટનમાં છે, તો હવે ત્યાં યુનિવર્સિટી ટાઉનશીપ છે. તો બોસ્ટનની ઇકોનોમીનું મેઇન પેલું જે પુશ ફેક્ટર છે ને એ એજ્યુકેશન છે. તો એજ્યુકેશન ટાઉનશીપ્સ 5 બનાવવાની પહેલી વાર, ભારત સરકારે પહેલી વાર આવડો મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો છે. ઓકે, એમાં શું હશે, એક જગ્યાએ મલ્ટિપલ યુનિવર્સિટી હશે, કોલેજ હશે, રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન હશે, સ્કિલ સેન્ટર અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસ. બરાબર. બીજું, સ્ટેમ સમજો છો? સ્ટેમનો ફૂલ ફોર્મ શું થાય? ભણવામાં આવ્યું છે? હા, સાયન્સ, ટેકનોલોજી, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ. આ જે 4 ફિલ્ડ કહેવાય એજ્યુકેશનની, એ કેવી હોય, વેલ્થ જનરેશન વાળી હોય. તો છોકરીઓનું સ્ટેમ ફિલ્ડમાં પાર્ટિસિપેશન ઓછું હોય છે. બરાબર, હું જાઉં છું કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં, કોઈ ડિપાર્ટમેન્ટમાં તો એકેય છોકરી ન હોય. કોઈ ડિપાર્ટમેન્ટ એવા હોય 100માંથી 5-6 કે 10 જ છોકરીઓ હોય ને. તમારામાં હતું ભાઈ એવું? કેટલી હતી, કેટલા ટકા? હે, તમારામાં કેટલામાંથી? 40માંથી 300, એટલે શું થયું, 10% નો થયું ને. તો એ સ્ટેમ ઇન્સ્ટિટ્યુશન્સમાં છોકરીઓની ભાગીદારી વધારવા માટે શું કરવાની છે સરકાર, દરેક જિલ્લામાં ગર્લ્સ માટે એક હોસ્ટેલ બનાવવાની છે. ઓકે, જેનાથી એ લોકોને રહેવાની ને સુવિધા મળે. બીજું, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી, આપણી વચ્ચે એસ્ટ્રોનોટ્સ અને પેલા સ્પેસ સાયન્ટિસ્ટ વધારવા માટે 4 ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે, એમાંથી અપગ્રેડ એ કરવાના છે અને નવાઈ ખોલવાના છે. તો એ ચારેયના નામ આ પ્રમાણે છે. નેશનલ લાર્જ સોલર ટેલિસ્કોપ લદ્દાખ, ઓકે, પછી નેશનલ લાર્જ ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ લદ્દાખ અગેન,
પછી હિમાલયન ચંદ્રા ટેલિસ્કોપ, આ પણ લદ્દાખ. અને ચોથું છે કોસ્મોસ 2 પ્લેનેટોરિયમ, બરાબર. અને આ બે પહેલા બે છે ને એના વિશે વિડીયો પતે પછી સર્ચ કરજો. આમ તમે ફોટા વિડીયા જોઈને ખુશ થઈ જશો. પહેલા આ જોઈ લેજો. ઓકે. એમાં કોઈ એન્જિનિયરિંગ વાળા વિડીયો જોતા હોય તો તમારી કોલેજમાં કેટલી ગર્લ્સ હતી જરા કમેન્ટ કરજો. એમાં હા હે આઈટીમાં હોય છે. યસ, આઈટીમાં હોય. અત્યારે તો એન્જિનિયરિંગમાં આઈટી સિવાયની ફિલ્ડમાં જ હાવ આમ. હમણાં હું એક યુનિવર્સિટીમાં ગયો તો પ્લેસમેન્ટ કરાવવા. 480 માંથી 400 છોકરા આઈટી વાળા, 80માં બાકીના 3 ફિલ્ડ આખે આખી. સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ત્રણેય મળીને 80. એટલે મને આશ્ચર્ય થાય ગુજરાતના છોકરાઓ. મેં કીધું સાહેબ સિવિલ એન્જિનિયરિંગમાં જગ્યા ખાલી? તો કે હા. હું તો ગુજરાતમાં સિવિલ એન્જિનિયરિંગમાં જગ્યા ખાલી? તો કે હા. એટલે મેં કીધું આ લોકો શું સમજે છે કે બિલ્ડિંગ બનાવવું હશે તો આમ કમ્પ્યુટરમાં આમ નાખશું ને ભૂમ કરતું બહાર સીધું બિલ્ડિંગ નીકળશે? એટલે આવડું રિયલ એસ્ટેટ તમારી ચારે બાજુ ડેવલપ થાય છે અને તમે જો એવી ગફલતમાં સિવિલ એન્જિનિયરિંગની ડિમાન્ડ નથી ને આઈટી એન્જિનિયરની ડિમાન્ડ છે. જરાક ડિમાન્ડ સપ્લાય વિચારીને ફિલ્ડ પસંદ કરજો. ઓકે, બીજું શું છે એજ્યુકેશનમાં? ખેલો ઇન્ડિયા મિશન નેશનલ લેવલે લોન્ચ થવાનું છે. એમાં આ 5 વસ્તુ છે. એક ટ્રેનિંગ સેન્ટર બનાવવાના છે જેમાં કોચ પણ હશે. 3 લેવલ હશે: ફાઉન્ડેશનલ, ઇન્ટરમીડિયેટ, એલિટ લેવલ. સિસ્ટમેટિક કોચ હશે, સપોર્ટ સ્ટાફ હશે. પછી ઇન્ટિગ્રેશન ઓફ સ્પોર્ટ્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી હશે. કોમ્પિટિશન અને લીગ વધારવામાં આવશે દરેક સ્પોર્ટ્સ માટે. આપણે હવે ઓલિમ્પિક્સમાં મેડલ લેવા માટે આ કરીએ છીએ બધું. હા, અત્યારે કેટલા 7-8 મેડલ આવે તો આપણે રાજી થઈ જાય છે. સાહેબ તમારે સુપર પાવર થવું હોય, તમે 4th લાર્જેસ્ટ ઇકોનોમી થઈ ગયા હો, 40-50 મેડલ આવવા જોઈએ. ચાઇનાનું ટેલી જોઈ લેજો મેડલની. અને 2008ના ઓલિમ્પિક્સમાં જે ચાઇનાએ બીજિંગમાં હોસ્ટ કર્યું હતું ને એની પહેલા જોઈ લેજો. એટલે આજથી તમને કહું ને 25-30 વર્ષ પહેલાની ચાઇનાની મેડલ ટેલી જોઈ લેજો અને અત્યારની જોઈ લેજો. ઇકોનોમિક ગ્રોથ થયો ને એની હારે હારે સ્પોર્ટ્સ પણ ગ્રોથ થયું. સ્પોર્ટ્સ છે ને એ અગેન સોફ્ટ પાવર હોય તમારો. ઓકે, આપણે ઓલા ફૂટબોલમાં નથી ઓલા એડ આપે છે મેરી વાલી ફોરેન ટીમ, એટલે ધૂળ પડે મેરી વાલી ફોરેન ટીમ. બીજું છે ડેવલપમેન્ટ ઓફ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર. ઓકે, બીજું આ એક એકદમ નવી વસ્તુ છે બાયોફાર્મા. એટલે બાયોલોજિકલ મેડિસિન હોય. ઓકે, જે કેમિકલ ઉપર ન બનતી હોય. જે બાયો એટલે લિવિંગ થિંગ, બરાબર. જે જીવાણુ હોય એને એના ઉપર આધારિત જે મેડિસિન હોય ને એને કહેવાય છે બાયોફાર્મા. ઉદાહરણ એન્ટીવાયરસ વેક્સિન હોય, આપણે બધાએ લીધા હમણાં 2 શોટ, એને બાયોફાર્મા કહેવાય. પછી એક ઓટો ઇમ્યુન ડિઝીઝીસ થતા હોય છે, ખબર છે? તમારું બોડી છે ને એને ઘણી વાર ખબર ન પડે કે આમાંથી સારા સેલ ક્યાં ખરાબ સેલ ક્યાં, તો એ ખરાબ સેલને મારતા મારતા સારા સેલ નહીં મારવા માંડે. તો એને છે ને ગાઈડ કરવું પડે કે બેટા આને નથી મારવાનું, આને મારવાનું છે. એમાં કેમિકલનું કામ કરે. તો એમાંય બાયોફાર્મા હોય. અને આપણે નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ એટલે જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવાય, ડાયાબિટીસ ને હાર્ટ પેશન્ટ ને એ બધા, જે બ્લડ પ્રેશર ને એ બધા વધતા જાય છે. તો એ બધામાં કેન્સર ને એ બધામાં, તો એમાં આ બાયોફાર્માનો બહુ સારો રોલ હોય છે. તો એના માટે એક યોજના છે બાયોફાર્મા શક્તિ. શક્તિનું ફૂલ ફોર્મ છે સ્ટ્રેટેજી ફોર હેલ્થ કેર એડવાન્સમેન્ટ થ્રુ નોલેજ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. ભારતને બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ડેવલપ કરવાનું છે અને એના માટે 10,000 કરોડ આવતા 5 વર્ષમાં ઇન્વેસ્ટ કરવાના છે. એની ઇકોસિસ્ટમ બનાવવાની છે. ઓકે, અને એના માટે 3 નવા ઇન્સ્ટિટ્યૂટ ખોલવાના છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના. એનું નામ છે નાઇપર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. આ બધું એક્ઝામમાં આવતું હોય, જે શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ આવે ને. બાયોફાર્મા શક્તિનું ફૂલ ફોર્મ આવી શકે એક્ઝામમાં. બાયોફાર્મા શું છે, વોટ ઇઝ બાયોફાર્મા,
એ ક્વેશ્ચન આવી શકે અલગથી, બરાબર. અને 7 આવા છે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ, એને અપગ્રેડ કરવાના છે, બરાબર. ઓકે, બીજું સેમિકન્ડક્ટર મિશન આપણે એક લોન્ચ કર્યું હતું. ચાઇના હારે ટ્રેડ વોર ચાલે જ છે આખી દુનિયાની, બરાબર. તો ટ્રમ્પે ચાઇના હારે ટ્રેડ વોર કર્યું ને, તો ચાઇનાએ શું કર્યું, આખી દુનિયામાં સેમિકન્ડક્ટર ચિપમાં છે ને એનો દબદબો છે. અને સેમિકન્ડક્ટર ચિપ બનાવવા માટે જરૂરી હોય જેને કહેવાય છે રેર અર્થ મિનરલ્સ. હમણાં એસટીઆઈમાં પ્રશ્ન પૂછી લીધો, રેર અર્થ મિનરલ્સને શું કામ રેર કહેવાય છે? ઓકે, તો એ સેમિકન્ડક્ટર મિશન આપણે 1 લોન્ચ કર્યું હતું. એમાં આપણે છે ને ફેબ યુનિટ નાખી હતી, અમદાવાદમાં બની છે, ખબર છે? ફેબ એટલે ફેબ્રિકેશન યુનિટ, મીન્સ હજી એસેમ્બલિંગ યુનિટ નાખી છે. કમ્પોનન્ટ્સ બધા બહારથી આવે, તમે અહીંયા એસેમ્બલ કરીને બનાવો. કોઈ પણ નવી ઇન્ડસ્ટ્રી કોઈ પણ દેશમાં ચાલુ થાય ને, તો પહેલા એસેમ્બલી લાઇનથી જ શરૂ થતી હોય. ઓકે, આપણે ઘણા લોકો ટીકાઈ કરતા હોય છે. હું ઘણી વાર કહું છું, આપણી વચ્ચે છે ને ઓલા પ્રાઉડ ગુલામો ઘણા બધા, જય અમેરિકા, જય ઇંગ્લેન્ડ, જય ચાઇના, જય આફ્રિકા, બરાબર, જય એની કન્ટ્રી બટ ઇન્ડિયા. એ લોકોને આફ્રિકામાં લોકતંત્ર દેખાય અને ભારતમાં એને ખરાબી દેખાય, એવા એવા ઘણા બધા લોકો છે આપણી વચ્ચે. તો ઘણી વાર કહેતા હોય હજી તો એસેમ્બલી યુનિટ નાખી, આવ્યું નહીં. તમને ખબર છે અત્યારે ટોપ 10 એસી બ્રાન્ડ ભારતની સર્ચ કરી લેજો, એમાં કેટલી ઇન્ડિયન છે ને મને કહેજો. અત્યારે આપણે ફાવવા નથી દેતા કોઈને. અને વેહિકલ્સમાં જોઈ લો તમે, ઇન્ડિયન બ્રાન્ડ્સનો કેવો આતંક છે અત્યારે. નથી કોઈ ઓલા કોઈને ફાવવા. તમે વિચાર કરો, ફોર્ડ બંધ થઈ ગઈ ભારતમાં. જે ફોર્ડે અમેરિકામાં ઘરે ઘરે ગાડી પહોંચાડી, એ ભારતમાં ફેલ ગયો. આમે કોમ્પિટિશન કેવડી હશે? તો સ્ટાર્ટિંગ છે ને, એકવાર ટેકનોલોજી આવે પછી તમારા લોકો શીખે, પછી એને માસ્ટર કરે, પછી એક્સપોર્ટ કરે. ઓકે, તો હવે ISM-2 લોન્ચ કર્યું, ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન 2. આમાં શું કરવાનું છે? આમાં જુઓ, પ્રોડ્યુસ ઇક્વિપમેન્ટ બનાવવાનું, અહીંયા મટીરિયલ અહીંયા બનાવવાની, ડિઝાઇન આખી ફૂલ સ્ટેક ડિઝાઇન ઇન્ડિયામાં બનાવવાની, એની IP એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી આપણી હોવી જોઈએ, મતલબ ભારતીય ડિઝાઇન, ભારતીય પેટન્ટ. અને સપ્લાય ચેઇન ઉપર પણ આપણું સારો એવો કંટ્રોલ હોવો જોઈએ. તો એના માટે કામ કરવાના છે. નેક્સ્ટ, બીજું ઇન્ડસ્ટ્રી લેડ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર પણ આના માટે પ્લાન છે આમાં. ઓકે, અત્યારે ચાઇના છે ને એ પ્રોડક્શનમાં ડોમિનેટ કરે છે, અને USA ને તાઇવાન છે ને એ ડિઝાઇનિંગમાં ડોમિનેટ કરે છે. તો ભારતે હજી ઘણું બધું કામ કરવાનું છે. આવનારા 25 વર્ષ છે ને સાહેબ, એ ભારતના બહુ ડિફાઇનિંગ વર્ષો છે. તમે લોકો સૌભાગ્યશાળી છો, ઇતિહાસ લખાય છે ત્યારે તમે એના ભાગ છો. ઓકે, ઓકે, બીજી એક સ્કીમ છે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ. આપણે અત્યારે તો છે ને એપલની જેમ કે ફેક્ટરી ભારતમાં ખોલી, અત્યારે ઓનલી એસેમ્બલિંગ યુનિટ છે. હવે એમાં કમ્પોનન્ટ્સમાં છે ને ભારતનો શેર 20% જેવો જ છે. એને અત્યારે ભારત સરકારનો પ્લાન છે 40% સુધી લઈ જાવો. તો એ જે એપલની ને સેમસંગની મોટી મોટી ફેક્ટરી તમે જોયું હશે, સેમસંગની સૌથી મોટી ફેક્ટરી નોઈડામાં ખુલી. તો એના માટે છે ને ભારત સરકારે એક સ્કીમ લોન્ચ કરી હતી, PLI. બંધ કરજો ભાઈ. PLI એટલે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ. તો આમાં શું કર્યું, આપણે સબસિડી આપી. તમે ભારતમાં ફેક્ટરી નાખો, અમે તમને સબસિડી આપશું. કોઈ સેક્ટરમાં 50% સુધી સબસિડી આપી. આવી ગયા એપલની, બધા આવી ગયા. અત્યારે એસેમ્બલી થાય છે, પણ શું થાય છે, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ જે કહેવાય, જે બધા પાર્ટ્સ હોય ને તમારા મોબાઈલમાં, જેમ કે ઓલી ચિપ આવતી હોય, કેમેરા આવતો હોય, પછી LED ડિસ્પ્લે હોય, એ બધું આપણે બહારથી મગાવી છીએ મોટા ભાગનું. અને અહીંયા શું થાય છે, એસેમ્બલી થાય છે. ફાયદો શું થયો? એક તો એસેમ્બલી કરવાની મજૂરી આપણા લોકોને મળે. અહીંયા એ લોકો ઇન્વેસ્ટમેન્ટ નાખે એટલે એ એક અહીંયા બંધાઈ જાય, જવાનું નથી તાત્કાલિક. અને ત્રીજો ફાયદો શું થાય? ટેકનોલોજી ધીમે ધીમે આવશે. તો હવે કમ્પોનન્ટ્સ ભારતની કંપનીઝને બનાવવા માટે
મોટિવેટ કરે છે એના માટેની આ સ્કીમ છે. અને એમાં એક ફોક્સકોન છે એપલના સપ્લાયર્સમાં, એક આપણી ભારતની ટાટા છે, બરાબર. બીજું રેર અર્થ કોરિડોર બનાવવાના છે 4 સ્ટેટમાં, ઓડિશા, કેરેલા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, જ્યાં રેર અર્થ મિનરલ્સ સારા એવા મળ્યા છે. 3 ડેડિકેટેડ કેમિકલ પાર્ક બનાવવાના છે, જે ડોમેસ્ટિક કેમિકલ પ્રોડક્શન માટે, ભારતમાં કેમિકલ પ્રોડક્શન થાય એના માટે, ઇમ્પોર્ટ ઘટાડવા માટે છે, બરાબર. બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ વાત થઈ ગઈ છે. એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ બનાવવાના છે, જેનાથી પાર્શિયલ ક્રેડિટ ગેરંટી મળે. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નાખો ને એનો એક કહેવાય જેસ્ટેશન પીરિયડ. જેસ્ટેશન એટલે બ્રેક ઇવન પોઈન્ટ કહેવાય જેને. મીન્સ કોઈ બિઝનેસને પ્રોફિટમાં આવવા માટે કેટલો સમય લાગે એને કહેવાય જેસ્ટેશન પીરિયડ. બિઝનેસમાં છે ને 2.5-3 વર્ષનો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં બહુ લાંબો હોય, એ 7 થી 10 વર્ષ 15 વર્ષ હોઈ શકે. તો પ્રાઇવેટ લોકો છે ને ઇન્વેસ્ટ કરે ને, તમારા જેમ કે રોડ બનાવે, ઓકે, બ્રિજ બનાવે, એરપોર્ટ બનાવે, બસપોર્ટ બનાવે, એમાં એને રસ હોય પણ એને ભરોસો ન હોય કે મારા રૂપિયા પાછા આવી જશે, ખોટા નહીં થાય. તો એના માટે સરકાર શું કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ આપે છે, પાર્શિયલ ક્રેડિટ ગેરંટી આપે. ભાઈ તમે લોન લ્યો ને, ન ચૂકવી શકો ને તો અમે થોડીક મદદ કરશું, ટોટલ નહીં કરીએ. ટોટલ કહી દે તો વળી પાછા એની નિયત બગડે. એમ તમે અટકો તો અમે આવી જશું, આમ ધક્કો મારી દઈશું, તમને હાવ નહીં અટકવા દઈએ. ઓકે, આ એક મસ્ત આપણે ઈસ્ટ વેસ્ટ ફ્રેટ કોરિડોર બને છે, આપણા સુરતથી લઈ અને બંગાળના ડાંકુની સુધી, બરાબર. બીજું 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર બનવાના. આપણું એક અમદાવાદ મુંબઈ બને છે ને બુલેટ ટ્રેન, એવા બીજા 7 બનવાના છે. એક મુંબઈ ટુ પુણે, પુણે ટુ હૈદરાબાદ, હૈદરાબાદ ટુ બેંગ્લોર, બેંગ્લોર ટુ ચેન્નઈ, ચેન્નઈ ટુ હૈદરાબાદ. એટલે આ એક થઈ ગયું. અને દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલીગુડી. સિલીગુડી શું કામ? ચિકન નેક છે. ઓકે, અને અહીંયા સુધી આપણે થવાનું જ છે, ભગવાન કરે ન થાય, પણ આર્મી પહોંચાડવા માટે સરળતા થાય. ઓકે, એટલા માટે જરૂરી છે, એ સ્ટ્રેટેજિક છે. બીજું 20 નવા નેશનલ વોટરવે બનવાના છે. અત્યારે 111 જેવા સેન્કશન્ડ છે. બીજા 20 વોટરવે. વોટરવે એટલે નદીનો ઉપયોગ આપણે માલની આવાજાહી માટે કરીએ. એનાથી એક તો પોલ્યુશન ઓછું થાય, પેટ્રોલને ઘણી બચત થાય. તમે સિમ્પલ વિચારો, કોઈ વસ્તુ તમે જમીન ઉપર ઢસડીને લઈ જાઓ અને પાણીમાં તરાવીને લઈ જાઓ તો તકલીફ કેમાં ઓછી પડે? તો એનર્જી એમાં ઓછી ખપે, બરાબર. અને બીજું શું થાય, નેશનલ વોટરવે તમે બનાવો ને તો નદીઓ છે ને એ બાને 12 જીવંત રહે. તમે કોઈ વસ્તુની આજુબાજુ ઇકોનોમી કરો ને તો એની એન્વાયરમેન્ટ પણ હચવાઈ જાય. ઓકે, ડિપેન્ડ કેવી રીતે કરો એ. હા, બીજું શિપ રિપેર ઇકોસિસ્ટમ બનાવવાની છે 2 જગ્યાએ, વારાણસી અને પટનામાં. કોસ્ટલ કાર્ગો પ્રમોશન સ્કીમ કરવાની છે. આપણે જે દરિયામાં જહાજો લઈ જતા હોય ને તો એના માટે આપણે અત્યારે છે ને ફોર મોડલ શિફ્ટ ફ્રોમ રેલ એન્ડ રોડ, એટલે ટૂંકમાં દરિયાઈ પાણીનો રસ્તો કાર્ગોની આવાજાહી માટે વધારવા માટેનો પ્રોજેક્ટ છે. અને ઇનલેન્ડ વોટરવે અને કોસ્ટલ શિપિંગનો શેર છે ને અત્યારે ભારતના કાર્ગો ટ્રાન્સપોર્ટમાં, જે માલ સામાનના ટ્રાન્સપોર્ટમાં અત્યારે 6% છે, એને 12% સુધી લઈ જવાનો પ્લાન છે. ઓકે, ઓકે, આ રિપીટ થયું છે. હા, એક સી પ્લેન ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવા માટે પણ VGF એટલે થાય વાયબિલિટી ગેપ ફંડિંગ સ્કીમ. વાયબિલિટી ગેપ ફંડિંગ એટલે કેટલું પ્રોફિટેબલ છે, થઈ શકે એમ છે કે નહીં, નથી થઈ શકે એમ તો કેમ નથી થઈ શકે એમ, ને એને કરવું હોય તો કઈ રીતે કરવું, બરાબર, એના માટેની સ્કીમ છે. બીજું આત્મનિર્ભરતાવાળા અમુક પ્રોજેક્ટ છે, કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ માટે પ્રમોટ કરવાની છે ભારત સરકાર. તો એમાં મેં તમને કીધું ને, એક ઇન્ટરવ્યુમાં મેં જોયું, નિર્મલાજીએ કીધું કે ભાઈ જેમ કે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ છે તો અત્યારે આપણે બધું ફોરેનનું જ ઇમ્પોર્ટ કરીએ છીએ. તો હવે એ લોકોનું કેવું આવે છે, બલ્કી આવે. હવે આપણે ઘણી જગ્યાએ આ બધા ગીચ વસ્તીવાળા શહેરો થઈ ગયા તો ગલી એકદમ સાંકડી થતી હોય. અને મેં દિલ્હીમાં જોયેલી જ સાહેબ,
આમ બે હાથ રાખીને ઊભા રહ્યો ને તો ગલીના બે તમે મકાનને ટચ કરી શકો. એટલી સાંકડી ગલી મેં દિલ્હીમાં જોયેલી છે, બનારસમાં તો મેં મારા ફ્રેન્ડને ઊભો રાખીને ફોટો પાડ્યો કે ભાઈ ઊભો રહે, એટલે આમ ખબર પડે કે કેટલી સાંકડી ગલી છે. હવે એમાં માની લો અંદર એકાદા ઘરમાં આગ લાગે તો આપણા ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ કઈ રીતે પહોંચે? તો ઇન્ડિજિનાઇઝેશન કરવા માટે કે ભાઈ ભારતીયતાથી ઇન્વેન્શન થાય તો એને ખબર હોય જરૂર ક્યાં પડવાની છે, તો એ રીતના ઇક્વિપમેન્ટ્સ બનાવે. અને એમણે કીધું સિંગાપોરમાં, હોંગકોંગમાં, કોરિયામાં બધે સફળતાપૂર્વક, આપણી જેવી કોરિયામાં આપણા જેવી પ્રોબ્લેમ છે. ઓકે, આ બધા આસિયાન દેશો ને બધા ફાર ઈસ્ટના કન્ટ્રીઝને જોઈ લેશું ને, ભારત જેવા જ પ્રોબ્લેમ્સ છે એ લોકોના. તો એ લોકોએ સોલ્યુશન કાઢ્યા છે પોતાના માટે, બરાબર. બીજું ટનલ બોરિંગ ઇક્વિપમેન્ટ માટે પણ એમાં પણ આપણે ભારતીય પ્રોબ્લેમ હોય, જ્યાં ભારતીય પહાડ છે તો એમાં ભારતીય પ્રોબ્લેમ હશે, તો એના માટેની મેન સ્કીમ છે. 10,000 કરોડ 5 વર્ષમાં આપવામાં આવશે. ટુરિઝમ, આપણે એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી ખોલવાના છે, જેનાથી બાય અપગ્રેડિંગ ધ એક્ઝિસ્ટિંગ નેશનલ કાઉન્સિલ ફોર હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી, અત્યારનું જે આ ઇન્સ્ટિટ્યૂટ છે એને અપગ્રેડ કરવાના છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી બનાવવાના છે. બીજું 20 ટુરિસ્ટ સાઇટ ઉપર 10,000 ગાઈડને ટ્રેનિંગ આપવાના. તમે રીલ વીલ જોતા હશો, ઘણીવાર વિરોધ થઈ જાય, ઓલો ગાઈડ ગમે એ અંડશંડ ઇતિહાસ કહેતો હોય, પછી કોઈક જાણકાર માણસ જાય તો એને હાંકી લે. તો એક પહેલું કદમ 20 જગ્યાએ. નેશનલ ડેસ્ટિનેશન ડિજિટલ નોલેજ ગ્રીડ વિલ બી એસ્ટાબ્લિશ્ડ. શેના માટે? ડિજિટલી ડોક્યુમેન્ટ કરવા માટે. જેટલા પણ આપણા ફરવાલાયક સ્થળો છે ને ઇમ્પોર્ટન્સવાળા, એનું ડિજિટાઇઝેશન કરવાના છે. તો એના માટે નેશનલ ડેસ્ટિનેશન ડિજિટલ નોલેજ ગ્રીડ બનાવવાના છે. બીજું એક કરવાના છે, માઉન્ટેન ટ્રેલ્સ બનાવવાના છે. ડેવલપમેન્ટ ઓફ ઇકોલોજીકલી સસ્ટેનેબલ માઉન્ટેન ટ્રેલ્સ. ક્યાં? હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, અરાકુ વેલી, ઈસ્ટર્ન ઘાટ્સ, પડીગાઈ મલાઈ ઇન વેસ્ટર્ન ઘાટ્સ. ટર્ટલ ટ્રેલ્સ, એના ઓલા તમે કદાચ જોયા હોય ક્યારે વિડીયો, આ પૂરો કરીને જોજો. ઓડિશા, કર્ણાટક, કેરેલાના દરિયા કિનારે ખબર છે આમ ઓલા ટર્ટલ્સ આમ હજારોની સંખ્યામાં આવે, ઈંડા મૂકે પછી વયા જાય. તો એના માટે ટુરિઝમ ફેસિલિટી ડેવલપ કરવાના છે. પછી એટલે તાત્કાલિક બધા ફટાફટ એક્ઝામ પાસ કરી લેજો, પછી જો બર્ડ વોચિંગ ટ્રેલ બનાવવાના છે, પુલિકટ લેક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં. ઓકે, 15 આર્કિયોલોજીકલ સાઇટ્સ. આપણે જે લોકો હિસ્ટ્રીમાં બધું ભણીએ છીએ, લોથલ, ધોળાવીરા, રાખીગઢી, આદિચન્નલુર, સારનાથ, હસ્તિનાપુર, લેહ વગેરે 15 આર્કિયોલોજીકલ સાઇટ્સને વ્યવસ્થિત ડેવલપ કરવાના છે. ઓકે, પેલું ગાઈડ વાળું આવી ગયું. ઓકે, આ આવી ગયું. પૂર્વોદયના 5 રાજ્યો માટે ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાના છે, એ બતાવી દઉં. પૂર્વોદય છે ને નોર્થ ઇસ્ટ છે ને, આપણે બુદ્ધિઝમમાં ભણ્યા છીએ. આપણે બુદ્ધિઝમના બે પેલા ફાટા છે, થેરવાડ અને મહાયાન. તો એ બેયનું છે ને કન્ફ્લુઅન્સ થાય છે અહીંયા. તો એના માટે બુદ્ધિસ્ટ સર્કિટ બનાવવાના છે આ રાજ્યોમાં: અરુણાચલ, સિક્કિમ, આસામ, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર. આપણે બુદ્ધિસ્ટ સાઇટ જે વિઝિટ થઈ છે ને મોસ્ટલી બિહાર ને એ બાજુ થાય છે. આ બાજુ પણ ઘણી બધી સાઇટ છે, તો એના વિશે લોકોને હજી એટલી જાગૃતતા નથી. તો નોર્થ ઇસ્ટના રાજ્યોમાં ટુરિઝમ વધારવા માટે આ એક કામ કર્યું છે. ઓકે, બીજું પાણી માટે એક કામ કર્યું છે. 500 અમૃત સરોવર બનાવવાના છે પેલા ફિશરીઝ ને એના માટે. ઓકે, બીજું હાઈ વેલ્યુ ક્રોપ્સ આપણે ઘણા પ્રોડક્ટમાં નથી વાપરતા. જેમ કે હાઈ વેલ્યુ ક્રોપ્સ કેવા હોય કે જે yieldવધુ સારી આપે. એક જ ઝાડ હોય પણ એમાં વધુ પ્રમાણમાં કોકોનટ આવે તો હાઈ વેલ્યુ સીડ હોય, yield હોય, બરાબર. તેમાં કોકોનટ છે, સેન્ડલવુડ છે, કોકો, કેશ્યુ, ઓકે, કાજુ. પછી એવી જ રીતે નોર્થ ઇસ્ટમાં આલમંડ, બદામ, વોલનટ, અખરોટ અને પાઇન નટ્સ એને પ્રમોટ કરવાના છે. કોકોનટ પ્રમોશન સ્કીમ બનવાની છે. આ એક બીજો તમારે રિલેટેડ ફેક્ટ છે.
ભારત દુનિયાનું લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે કોકોનટનું, અને લગભગ 1 કરોડ ખેડૂતો કોકોનટ ફાર્મિંગ કરે છે. 3 કરોડ લોકોની આજીવિકા ચાલે છે એનાથી. ઓકે, બીજું એઆઈ ટૂલ નાખવાના છે ભારત વિસ્તાર કરીને. આવું કંઈ આવે ને ખાસ એક્ઝામમાં પૂછી શકાય. તમારે ફૂલ ફોર્મ છે વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ એગ્રીકલ્ચરલ રિસોર્સિસ. આ મલ્ટીલિંગ્વલ એઆઈ ટૂલ છે. અત્યારે પ્રાઇમરીલી ઇંગ્લિશ અને હિન્દી બે જ ભાષામાં આવવાનું છે, પછી બધી મુખ્ય ભાષાઓમાં આવી જશે. બીજું 5 રિજનલ મેડિકલ હબ બનાવવાના છે, એમાં આયુષ સેન્ટર હશે. 3 ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એમ્સના પેલા લેવલના બનાવવાના છે. બીજું આયુષ ફાર્મસી. આયુષ સમજો છો ને ફૂલ ફોર્મ? આયુર્વેદ, પછી વાય એટલે યોગા, યુ એટલે યુનાની, એસ એટલે સિદ્ધ, અને એચ એટલે હોમિયોપેથી. ઓકે, તો આયુષ ફાર્મસીઝ જે હોય ને એને અપગ્રેડ કરવાના છે. અને શેના માટે? ડ્રગ ટેસ્ટિંગ લેબ્સ બનશે, એ લોકોને હાયર સ્ટાન્ડર્ડ ઓફ સર્ટિફિકેશન મળે એના માટે. આપણે એક તકલીફ છે આયુર્વેદિક મેડિસિન્સ છે ને, એ ઘણી બધી મેડિસિન ઇન્ટરનેશનલી રેકગ્નાઇઝ નથી. તમે માની લો ફ્લાઇટમાં લઈ જાઓ ને, ન લઈ જવા દે. તમે પ્રિસ્ક્રિપ્શન બતાવો, હું નથી ઓળખતો. ઓકે, આપણે જામનગરમાં WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર છે, એને અપગ્રેડ કરવાનું છે. બીજું ટેક્સટાઇલ સેક્ટર માટે એક નેશનલ ફાઇબર સ્કીમ લોન્ચ કરવાના છે, જેમાં સિલ્ક, વૂલ, જૂટ વગેરે બધું અપગ્રેડ થશે, બધું એના માટેનું થશે. નેશનલ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રોગ્રામ છે, જે આપણા ઓલા વણકરો હોય ને એ લોકો માટે. એક સમર્થ 2.0 સ્કીમ આવવાની છે, મોડર્નાઇઝ એન્ડ અપગ્રેડ ધ ટેક્સટાઇલ સ્કિલિંગ ઇકોસિસ્ટમ. 200 ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ, એટલે આપણા જે ઓલા જીઆઈડીસી જે કહેવાય ને, એવા 200 લેગસી ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સને, જેમ કે આપણે મેટોડા છે, સાપર વેરાવળ છે, એના કરતાં મોટું વાપી વલસાડ, બરાબર, એ બધા ટ્રેડિશનલ ક્લસ્ટર્સ કહેવાય. તો એને અપગ્રેડ કરવાના, રિજ્યુવનેશન, એટલે એને સરસ મજાનું ડેવલપ કરશે. બીજું નાનું નાનું છે, બસ જાજુ નથી. એક સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટે 10,000 કરોડનો ઇક્વિટી સપોર્ટ કરવાના છે. એના માટે એસએમઈ ગ્રોથ ફંડ કરવાના છે. અને એક સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ સેટઅપ કરવાના છે, 2,000 કરોડનું રિસ્ક કેપિટલ છે. બરાબર છે. એક આ મસ્ત વસ્તુ કરી છે આપણે. પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન હોય ને આઉટસાઇડ, એને પર્સન્સ રેસિડેન્ટ આઉટસાઇડ ઇન્ડિયા, PROI લોકોને ભારતીય કંપનીમાં ઇન્વેસ્ટ કરવામાં એ લોકોની લિમિટ વધારવાના છે. તો પહેલાં કેવું હતું, એક માણસ એક કંપનીમાં 65% શેર મેક્સિમમ લઈ શકતો, એને વધારી અને 10% કર્યું છે. અને ઓવરઓલ 10%ની લિમિટ હતી, એ આપણા PROI માટે વધારીને 24% કરી છે. આનું એક મેઇન કારણ શું છે ખબર છે? ડોલર સામે રૂપિયો અત્યારે શું કામ નબળો થાય ખબર છે? મેઇન કારણ છે એનું, આપણે ઓલા જે FPI હોય ને, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ, એ લોકોએ બહુ વિડ્રો કર્યું. હવે આ એક અનુમાન છે શેર માર્કેટનું, કે ધોળિયા FPI હોય ને એ જરાક તકલીફ આવે ને ત્યાં વિડ્રો કરી લે છે. આપણે કેવું છે 10%થી વધુ એટલે FDI કહીએ આપણે એને. તો જો ભારતીય ઇન્વેસ્ટ કરે ને તો એને ખબર છે, શું ન્યૂઝ વ્યૂઝ જોતો હોય, એને ખબર હોય ઇન્ડિયન ઇકોનોમી સાઉન્ડ છે, લોંગ ટર્મમાં જઈને પરફોર્મ કરવાની છે. તો એક તો એ તાત્કાલિક રૂપિયા નહીં કાઢે. એ લોકો રૂપિયા અત્યારે કાઢે છે ને એના કારણે શું થાય છે, આપણે ડોલર દેવા બહુ પડે છે. તો એ એક મોટું કારણ છે કે ડોલર સામે રૂપિયો નબળો થાય. બાકી ઓવરઓલ ડોલર નબળો થાય છે અત્યારે, પણ ડોલર સામે રૂપિયો નબળો થાય છે ને એનું મેઇન કારણ અત્યારે આ FPI. તો આ એ રોકવા માટે, નવું ઇન્વેસ્ટમેન્ટ અટ્રેક્ટ કરવા માટે આ કામ કર્યું છે. ઓકે, બીજું એક ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ એટલે વિનિવેશ, એટલે ભારતીય કંપનીઓ વેચવાનું ટાર્ગેટ છે 80,000 કરોડનું આ વર્ષનું. એમાં IDBIમાં 30%નો ગવર્મેન્ટ
શેર છે એ વેચવાનો છે. લગભગ 37,000 કરોડ મળવાની આશા છે. LICમાં 3% શેર વેચવાની છે, એમાંથી 21,000 કરોડ મળવાનો પ્લાન છે. અને બીજું થશે એસેટ મોનેટાઇઝેશન સ્કીમથી. એસેટ મોનેટાઇઝેશન એટલે તમે જોયું હશે રેલવેના પાટાની નજીક ઓલા જીમ ને હોટેલ ને ખોલ્યા ને, તો એ શું હતું, ભારત સરકારની જમીન ફાલતુ પડી રહેતી હતી. તો હવે એનું એસેટ હતું, એનું મોનેટાઇઝેશન કર્યું, એટલે એમાંથી રૂપિયા કમાવાનો રસ્તો કાઢ્યો છે. બરાબર છે. હા, બીજું જેના કારણે શેર બજાર પડ્યું ને બજેટના દિવસે, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ હોય, જે તમે શેર બજારમાં વહીવટ કરો એના ઉપર ટેક્સ ચૂકવવાનો હોય. તો એ ફ્યુચર્સ ઉપર 0.02 થી વધારીને 0.05 કર્યું, અને ઓપ્શન્સ ઉપર 0.1 અને 0.125 હતું એનું વધારી અને 0.15 કરી દીધું. શું કામ કર્યું છે? સેબીનો એક રિપોર્ટ હતો કે જે લોકો ટ્રેડિંગ કરે છે ને એમાંથી 90% લોકો રૂપિયા ગુમાવે છે, અને એ બધા નવ શીખ્યા છે જેને બિચારાને આવડતું નથી. તો એ લોકોને ડિસ્કરેજ કરવા માટે આ કામ કર્યું છે. ઓકે, ઇન્કમ ટેક્સ એક્ટ નવું આવી ગયું છે. હજી સુધી ઇન્કમ ટેક્સ એક્ટ 1961 હતું. નવું ઇન્કમ ટેક્સ એક્ટ છે 2025, 1 એપ્રિલથી અમલમાં આવે છે. બીજું TCS રેટ. TCS એટલે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. તમારે ફોરેન ફરવા જવું હોય ને તો અત્યારે 5 થી 20% TCS દેવું પડતું હતું. એટલે માની લો તમે ફરવા જવાના હો અને 2 લાખ રૂપિયાનો ખર્ચો કરવાનો હો ને, તો 10,000 રૂપિયા તમારે એડવાન્સમાં સરકારમાં જમા કરાવી દેવાના. એ તમને પાછા ક્યારે મળે? તમે આખું IT રિટર્ન ભરો, તમે કહો મારી આવક 12 લાખથી ઓછી છે, આપણે ટેક્સ દેવાનો થતો જ નહોતો, તો એ 10,000 રૂપિયા તમને પાછા મળે. પણ એમાં વર્ષ જેવું તમારા પૈસા બ્લોક થઈ શકે. એટલે તમે એપ્રિલ 2026માં ભરવા જાઓ, તમે રિટર્ન ભરો જુલાઈ 2027માં, અને તમને રિફંડ મળે માની લો નવેમ્બર ડિસેમ્બર 2027માં. તો એમ હારા એવા રૂપિયા તમારા બ્લોક થઈ શકે. તો એ હવે ઘટીને થઈ ગયું છે 2%. બીજું કોઈ બહારગામ ફોરેન ભણવા ગયું હોય અથવા હેલ્થ કારણોથી ગયું હોય, તો એમાં જે પૈસા જાય ને એની એક સ્કીમ છે, એને કહેવાય છે લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ, LRS. તો એમાં પણ આ TCS 5% હતું. એટલે કોઈ છોકરો હાર્વર્ડ ભણવા ગયો હોય, માની લો 50 લાખની ફી છે માની લો, તો પહેલા 5% ભારત સરકારને જમા કરાવવાના, એટલે કેટલા થાય? 2.5 લાખ. હવે 2% જ થશે. ઓકે. બીજું રિટર્ન ભરવાની ડેટ, એક રિવાઇઝ રિટર્ન ભરવાનું હોય. તમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ રિટર્ન ભરવામાં, તો 31 ડિસેમ્બર સુધીની લિમિટ હતી, હવે એને 31 માર્ચ કરી છે. નોન ઓડિટ બિઝનેસ માટે રિટર્ન ભરવાની ડેટ 31 જુલાઈની જગ્યાએ 31 ઓગસ્ટ કરી છે હવેથી. બાયબેક કરે કોઈ કંપની તો એના ઉપર હવે કેપિટલ ગેઇન્સ લગાડવાના છે. અને એમાં બીજું એક એવું છે, પ્રમોટર્સ કરે તો 22% અને નોન કોર્પોરેટ પ્રમોટર્સ કરે તો 30%. બરાબર છે. ન્યુક્લિયર પાવર એક્ટ વાળું થઈ ગયું છે. કેન્સરના 17 મેડિસિન ઉપર ઇમ્પોર્ટ કસ્ટમ્સ ડ્યુટી 0 કરી નાખી છે. બીજું 7 બીજા ડિઝીઝ આઈડેન્ટિફાઈ કર્યા છે, જેમાં જે ઓલા લાઈફ થ્રેટનિંગ ડિઝીઝ કહેવાય ને, તો એમાં બેઝિક કસ્ટમ ડ્યુટી 0 કરવાના છે. ક્રિટિકલ મિનરલ્સ માટેના જે ઇમ્પોર્ટ થાય એના ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટી 0 કરી છે. અને પર્સનલ યુઝ માટે તમે કોઈ વસ્તુ મગાવતા હો, જેમ કે કઈ વસ્તુ હોય, માની લો તમારે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી લેપટોપ જોઈએ, એકદમ હાઈ રેન્જ, જે ભારતમાં નથી વેચતા, તો એ એમેઝોનમાંથી, ઈબેમાંથી, અલીબાબામાંથી લોકો મગાવતા હતા. તો એના ઉપર 20% ડ્યુટી હતી પર્સનલ યુઝ માટે, એમાં હવે 10% ડ્યુટી થઈ ગઈ છે. ઓકે, ચાલો. તો મિત્રો, આશા કરું છું લેક્ચર પસંદ આવ્યું હશે તમને. કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને વિડીયો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.